કૃષ્ણાસ્ય કૃપાનિધિ. બરાબર. ઉત્થાનિકા લઈ લઈએ આપણે, પછી આપણે નામના ડિટેલ્સમાં જઈશું આપણે. તો ભાવેશભાઈ, તમે તો પહેલાનું લઈ લીધું છે એટલે બધા અપ ટુ સ્પીડ છે, રાઈટ? પહેલાના નામમાં એટલે હું રિપીટ નથી કરતો, આપણે ડાયરેક્ટ નવા નામ ઉપર જ જઈએ. બરાબર ને ભાવેશભાઈ? હા હા. ઓકે. તો શ્રી ગોકુલનાથજીની ટીકા, અને શ્રી ગોકુલનાથજી કહી રહ્યા છે શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ. આ જે મંગલાચરણ નહીં કરો ધવલભાઈ. થઈ ગયું ને મંગલાચરણ? આ મંગલાચરણ તો થઈ ગયું. તમે કેમ પાછળ આવ્યા હતા? થઈ ગયું. હા, પછી આવી થઈ ગયું. ચાલો, એની શ્રી કૃષ્ણાસ્યમ અને કૃપાનિધિ. તો આ જે જોડલા જે છે, આ પેર જે છે, એ નામનો જે પેર જે છે એના સાથે આપણે જઈશું. બરાબર. તો શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ એ નામની ટીકાની શરૂઆત કરતા પહેલા શ્રી ગોકુલનાથજી ઉત્થાનિકામાં એમ કહે છે, ઇન્ટ્રોડક્શનમાં, કે નનુ પૂર્ણસ્ય લોકે પ્રકટસ્ય પુરુષોત્તમત્વે કિમ પ્રમાણમ ઇતિ ચેત તત્ર આહુઃ શ્રી કૃષ્ણાસ્ય કૃપાનિધિ. હવે કોઈને પ્રશ્ન એમ થાય કે આનંદ પરમાનંદ થી પૂર્ણ આનંદ રૂપતાનું પ્રતિપાદન થઈ ગયું. મહાપ્રભુજીના સ્વરૂપ વિષયક જે છે, જે સ્વરૂપ લક્ષણ જે છે, એમાં આનંદ અને પરમાનંદ એ બંને નામ પહેલા આવી ગયા. એનાથી સ્પષ્ટ થયું કે પૂર્ણ આનંદ છે. ગણિતાનંદ નથી, પૂર્ણાનંદ છે. પૂર્ણસ્ય. બરાબર. કોઈ અંશ કલા આદિ ઇત્યાદિનું પ્રાકટ્ય નથી. અહીંયા સર્વ આનંદ જે છે, પૂર્ણ આનંદ જે છે, ફિનોમિના, જે કૃષ્ણ છે મૂળ, એ કૃષ્ણ જે છે એ પૂર્ણ આનંદ જે છે તેમની અહીંયા ચર્ચા થઈ રહી છે. તો હવે એ તો સમજ્યા, પણ હવે કહી રહ્યા છે કે એ જે પૂર્ણ જે છે, જે મૂળ પૂર્ણ, જે પુરુષોત્તમ જે છે, એ લોકમાં પ્રાકટ્ય થયા છે. લોકમાં, ભૂતલ પર, ભૌતિક જગતમાં. એ ભૌતિક જગતમાં જે પ્રકટ થયા છે એ પણ પુરુષોત્તમ જ છે, એ પણ પૂર્ણ જ છે. એની ખાતરી શું? કેમ પ્રમાણ? કઈ રીતે ખબર પડે? એનું પ્રમાણ શું? કે નનુ પૂર્ણસ્ય લોકે, પૂર્ણ જે છે એ તો શાસ્ત્રમાં એમ સમજાતા કે ગોલોકમાં છે, વૈકુંઠાદિમાં છે, વગેરે વગેરે વગેરે. પણ લોકે, લોકમાં, ભૌતિક જગતમાં પ્રકટસ્ય પુરુષોત્તમત્વે કિમ પ્રમાણમ. તો શું કરવું? એક મિનિટ, એક સેકન્ડ, હું મારું માઇક એડજસ્ટ કરી દઉં તો પ્રોપર અવાજ આવશે. એક મિનિટ. ઓકે, અને ઓડિયો સેટિંગ્સ. હા, હવે કેવો અવાજ આવે છે? બરાબર આવે છે. સરસ આવે છે ને હવે? ઓકે, હા. વેરી ગુડ. શું કહે છે? અવાજ મ્યુટ કરો. ઘણા બધા ઘરમાં ટીવી ચાલતા હોય છે. મ્યુટ મ્યુટ. હા, ચાલો. નનુ પૂર્ણસ્ય લોકે પ્રકટસ્ય પુરુષોત્તમત્વે કિમ પ્રમાણમ ઇતિ ચેત તત્ર આહુઃ કૃષ્ણાસ્યમ કૃપાનિધિ. શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ. બરાબર.
તેથી કરીને કહે છે કે શ્રી કૃષ્ણાસ્યમ છે. હવે એની ટીકા આપણે જોઈએ આગળ. ગોકુલનાથજી કહે છે શ્રી કૃષ્ણાસ્યમ ઇતિ શ્રી કૃષ્ણ પદેન. શું છે જો પદની અંદર શ્રી કૃષ્ણાસ્યમ, શ્રી સહિત કૃષ્ણ, એના આસ્ય. સંધિ વિચ્છેદ કરો તો શ્રી કૃષ્ણાસ્ય, શ્રી કૃષ્ણસ્ય નહીં, શ્રી કૃષ્ણાસ્ય. તો શ્રી કૃષ્ણ પ્લસ આસ્ય ઇઝ ઇક્વલ ટુ શ્રી કૃષ્ણાસ્ય. અને શ્રી કૃષ્ણ પ્લસ આસ્ય, આસ્યનો અર્થ થાય છે મુખારવિંદ. બરાબર, મુખ, મુખ કમલ. તો અહીંયા શ્રી ગોકુલનાથજી કહી રહ્યા છે શ્રી કૃષ્ણ પદેન શુદ્ધ ભક્તિ માર્ગીય રસાત્મકત્વેન તદ આસ્યસ્યાપી તથાત્વમ યુક્તમેવ ઇતિ ન આશંકનીયમ કિંચિત. જે શ્રી કૃષ્ણની જે પૂર્ણાનંદ રૂપતા જે છે તે આનંદ અને પરમાનંદ સ્વરૂપ લક્ષણમાં કહી દીધું. ઇવન મહાપ્રભુજીનું પણ સ્વરૂપ લક્ષણ આનંદ પરમાનંદ પૂર્વ નામમાં કહી દીધું. પણ એ જ આનંદ અને પરમાનંદ નીચે ભૂતલ પર પ્રકટ થાય છે એની ખાતરી શું? સન્મનુષ્યાકૃતિ રતિ કરુણસ્તમ પ્રપદ્ય હુતાશમ. નીચે જે છે શ્રી ગુસાઈજી કહે છે વલ્લભાષ્ટકની અંદર કે શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહરૂપ સ્ફુર્જદ્રાસાદિ લીલામૃત જલધિભરાક્રાંત સર્વોપી શશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રકટન હૃદયસ્યાજ્ઞેય પ્રાદુરાસીત ભૂમૌ યહ સન્મનુષ્યાકૃતિ રતિ કરુણસ્તમ પ્રપદ્યોત. નીચે ભૂમિ પર તો સામાન્ય એક સત્પુરુષની જેવી રીતે પ્રકટ થયા છે. તો ભાઈ મહાપ્રભુજી ખાલી એકમાત્ર સત્પુરુષ જ છે, ખાલી સત્પુરુષ જ છે. સન્મનુષ્યાકૃતિ, મનુષ્યાકૃતિથી નીચે પ્રકટ થયા. પણ મનુષ્યાકૃતિથી નીચે પણ ખાતરી શું કે આ મનુષ્ય છે, મહામાનવ છે, કે જે આ આનંદ પરમાનંદ ની અંદર જે કહ્યું છે કે આ જે છે પુરુષો સાક્ષાત પુરુષોત્તમ છે કોણ નીચે જે પ્રકટ થયું છે ભૂતલ પર? ખબર કેવી રીતે પડે? પ્રમાણ શું? કયા નામથી પ્રમાણ મળશે? કયો નામ આવી રહ્યો છે એને સિદ્ધ કરવા માટે? કૃપાનિધિ. ના ના, કૃષ્ણાસ્ય, કૃષ્ણાસ્ય. હમણાં તો કહ્યું શ્રી કૃષ્ણાસ્યમ. ફર્સ્ટ નામ આવી રહ્યું છે શ્રી કૃષ્ણાસ્યમ. એનાથી આપણને સમજમાં આવે છે કે નીચે ભૂતલ પણ જે પ્રકટ થયા છે એ પણ એ જ પૂર્ણ એવ પ્રાદુર્ભૂત. એ સમજમાં આવે? તો એ અહીંયા શ્રી કૃષ્ણાસ્યમથી આપણને ક્લેરિટી આવે છે. બરાબર? તો શ્રી કૃષ્ણ પદેન શુદ્ધ ભક્તિ માર્ગીય રસાત્મકત્વેન તદસ્યાપી. કોઈ બીજાના આસ્ય નહીં. મહાપ્રભુજી કોઈ બીજાના આસ્ય નથી. જેમ અમુક યુટ્યુબમાં એવી અન્ય સંપ્રદાય વાળા લોકો પુષ્ટિ માર્ગ વિશે જ્યારે યુટ્યુબ પર બોલતા હોય છે કે ગમે ત્યાં કોઈ પણ ફોરમમાં બોલતા હોય છે ત્યારે એ હંમેશા કન્ફ્યુઝ થઈ જતા હોય છે. અને કન્ફ્યુઝન કઈ રીતે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જે છે અગ્નિ કે અવતાર थे, અગ્નિદેવ કે અવતાર थे. અરે ભાઈ, અગ્નિદેવના મુખારવિંદ નથી, અગ્નિદેવના અવતાર નથી. પેલા સામાન્ય જે ભૌતિક અગ્નિ હોય તે. તમે યુટ્યુબમાં સર્ચ કરજો, તમે એવું જ બધું કચરો જ મળશે બધો. એ ભણવાની કઈ કશું કરે જ નહીં એ લોકો. પેલું વૈશ્વાનર પદ આવ્યું ને કે વૈશ્વાનર અગ્નિકુલ અવતાર, એટલે ભણ્યા વગર જ સીધા જ અગ્નિદેવ કે અવતાર છે. એટલે ભાઈ અગ્નિદેવ પણ કયા, કોણ અગ્નિ? તો એ જે છે કોઈ સામાન્ય સન્મનુષ્યાકૃતિ નથી. આ ગોકુલનાથજી જે કહી રહ્યા છે કે પૂર્ણસ્ય લોકે પ્રકટસ્ય પુરુષોત્તમત્વે કિમ પ્રમાણમ. લોકમાં પુરુષોત્તમની લોકમાં જે પ્રકટ થયા છે એ પુરુષોત્તમ જ છે. એનું શું પ્રમાણ? એનું પ્રમાણ એ છે કે એ શ્રી કૃષ્ણાસ્યના મુખારવિંદ છે. શ્રી કૃષ્ણને કારણે તેમની પુરુષોત્તમતા આવી રહી છે. માઇન્ડ ઇટ.
એના કારણે કોઈ વલ્લભપંથી થઈ જાય કે જોયું અમારા મહાપ્રભુજી જે છે પૂર્ણ પુરુષોત્તમ. અરે પૂર્ણ પુરુષોત્તમ તો કોના કારણે આવી રહ્યું છે? શ્રી કૃષ્ણના જોડાવાના કારણે પૂર્ણ પુરુષોત્તમ આવી રહ્યું. શ્રી કૃષ્ણાસ્ય છે એટલા માટે. લિંક ઓપન રાખો એટલે કોની લિંક ઓપન રાખો? આકાશભાઈ લિંક બેન કરી હતી ને એટલે કે છે. આકાશભાઈ લિંક ઓપન કરી દીધી? ઓપન જ છે. 92 પીપલ એટલે ટોટલ 100 પાર્ટિસિપન્ટ જોઈન જ છે. ઓકે ફૂલ થઈ ગઈ છે મીટિંગ. એની મને થોડું ડિસ્ટર્બ થાય છે એટલે વચ્ચે વચ્ચે એટલે ઓકે ક્યાં ગયો હું શું કહેતો હતો? હા, એટલે શ્રી કૃષ્ણના સંબંધના કારણે તેમની પુરુષોત્તમતા છે. ધ્યાનમાં રાખવું જોઈએ. સ્વતંત્રતયા પુરુષોત્તમત્વ નથી, કેમ કે તેઓ શ્રી કૃષ્ણના મુખારવિંદ છે, તેથી તેમની પૂર્ણ પુરુષોત્તમતા છે સિદ્ધ થઈ રહી છે. જે લોકો એમ કહે છે વલ્લભપંથી લોકો કે વલ્લભ કે અંગ में रोम रोम कोटि બ્રહ્માંડ કોટી ગોવર્ધન રાય, એનું મિસઇન્ટરપ્રિટેશન ના કરી દે કે તેથી કરીને ગોવર્ધન રાયથી મોટા થઈ ગયા. ગોવર્ધન રાયથી કોઈ મોટું નથી થતું. બરાબર છે? ન તત્સમઃ તત્ કુતો અભ્યધિકમ. એના જેવું સમાન કોઈ નથી તો એનાથી મોટું કોણ હોઈ શકે? મોટા તો નથી. ગોવર્ધન રાયથી કોઈ મોટા નથી. એટલે શ્રી કૃષ્ણાસ્ય જે છે ત્યાં જઈને વલ્લભપંથનું નિરસન થઈ જાય છે. જે લોકો આ રમણપંથી લોકો પણ એવું બધું જ કહે છે કે રમણલાલજી જ મોટા, બીજું કશું જ નહીં. અરે બધું ખોટું. રમણલાલજી શ્રી કૃષ્ણાસ્ય છે કે નહીં? રમણલાલજી શ્રી કૃષ્ણાસ્યના વંશજ છે કે નહીં? શ્રી કૃષ્ણાસ્યના વંશજ છે એટલે તમારી ઇમ્પોર્ટન્સ છે. શ્રી કૃષ્ણાસ્યના જ વંશજના તો કોઈ ઇમ્પોર્ટન્સ જ નથી. એવી રીતે મહાપ્રભુજી જે છે એ શ્રી કૃષ્ણાસ્ય છે એટલા માટે મહાપ્રભુજી પુરુષોત્તમ છે. યાદ રાખવું જોઈએ. અહીંયા ગોકુલનાથજી કહી રહ્યા છે કે પુરુષોત્તમત્વ કિમ પ્રમાણમ. એનું પ્રમાણ શું કે મહાપ્રભુજી પુરુષોત્તમ છે? એક જ પ્રમાણ છે, શ્રી કૃષ્ણાસ્ય. કેમ કે શ્રી કૃષ્ણના મુખારવિંદ છે તેથી પુરુષોત્તમત્વ છે એમનામાં. શ્રી કૃષ્ણ કરતા ઉપર કરી દો તો પુરુષોત્તમત્વ જ જતું રહે છે. સમજમાં આવ્યું? આ સમજમાં આવે છે? કૃષ્ણને વલ્લભના હાસ્ય નથી કહ્યા. જો વાત સમજો, વલ્લભાસ્ય નથી કહ્યું કૃષ્ણને, પણ વલ્લભને કૃષ્ણના હાસ્ય કહ્યું છે. વસ્તુતઃ કૃષ્ણ એવ એવું કહ્યું છે. વસ્તુતઃ વલ્લભ એવ કૃષ્ણ વલ્લભ એવ એવું નથી કહ્યું. તમને સમજમાં આવે છે હું શું કહું છું? આ શ્રી કૃષ્ણાસ્ય જે નામ એટલો સમજવા એટલો બધો સમજાયેલો નથી પુષ્ટિમાર્ગીઓના મનમાં. એટલું ઇમ્પોર્ટન્ટ છે શ્રી કૃષ્ણાસ્ય પદ. એને ઇગ્નોર કરીને સ્વતંત્રતયા મહાપ્રભુજીને પુરુષોત્તમત્વ સિદ્ધ કરવાનો જો પ્રયાસ કરે, ચેષ્ટા કરે, તો શ્રી કૃષ્ણાસ્ય નામ આવીને ઊભું રહેશે. હવે આને જસ્ટિફાય કરો. બરાબર? એટલે એ રીતે અહીંયા સમજવું છે ગોકુલનાથજીના પ્રમાણને. તો અહીંયા શ્રી ગોકુલનાથજી કહે છે કે હવે શ્રી કૃષ્ણાસ્યમ, એમાં જે શ્રી કૃષ્ણ પદ જે છે એટલો ખાલી શ્રી કૃષ્ણ પદ, તો શ્રી કૃષ્ણાસ્યથી કઈ રીતે ખબર પડે કે આ પુરુષોત્તમ છે? તો કહે છે હા, શ્રી કૃષ્ણાસ્યમાં શ્રી કૃષ્ણ પદ છે, અને શ્રી કૃષ્ણ પદ જે છે એનું શાસ્ત્રમાં અર્થ શું આપેલો છે? કૃષ્ણ પદનો અર્થ બોલો શાસ્ત્રીય. સદાનંદ. બરાબર, સદાનંદ. બરાબર. ધવલભાઈ આમાં શ્રી એટલે શોભા લેવાની અર્થ કહું છું, એ તો આવું છું. હજુ બધા ટીકાકાર આવશે. હા, શોભા પણ છે એક અર્થ, શ્રીનો અર્થ. શ્રીનો અર્થ અહીંયા એ પણ છે કે રસાત્મકતા, લીલા રસાત્મકતા સહિત કૃષ્ણ છે, એમ પણ અર્થ થાય છે શ્રીનો અર્થ. અહીંયા ગોકુલનાથજી એવી રીતે અર્થ લીધેલો છે. કૃષ્ણનો બીજો ચેત હશે, કૃષ ધાતુનો એલિયન કહેવાય. બરાબર છે. એ જ સદાનંદ એ જ અર્થ નીકળે છે કે કૃષ્ણ જે ધાતુ છે,
કૃષ ધાતુ એટલે ભૂવાચક શબ્દ છે, ભૂ ધાતુ છે, એકચ્યુઅલી કૃષ ધાતુ નથી. કૃષ શબ્દ છે એનો ભૂ અર્થ થાય છે, ભૂ ધાત્વ અર્થ થાય છે, એટલે ધાતુ છે ભૂ, ભૂ ધાતુ છે. ધાતુ એટલે ધ રૂટ ઓફ ધ વર્ડ, ધ રૂટ ઓફ ધ વર્બ. તો કૃષ પ્લસ અણ, કૃષ્ણ. તો કૃષ શબ્દ જે છે એ ભૂવાચક શબ્દ છે, અને ભૂ જે છે એ ધાતુ છે. અને ભૂ ધાતુનો અર્થ થાય છે જે હોય તે, જે ખરેખર હોય તે, મિથ્યા નહીં, જે સત્ય હોય તે, એ ભૂ ધાતુનો અર્થ થાય. અને અણ શબ્દ એટલે કે આનંદવાચી, જે પરિપૂર્ણતમ આનંદ વાળો હોય તેને અણ શબ્દથી કહેવાય. નિવૃત્તિવાચક, જે પરિપૂર્ણતમ હોય, જે પૂર્ણાનંદત્વ હોય, જે પૂર્ણાનંદ હોય, એક્સક્યુઝ મી, એને અણ શબ્દ જોડાઈને અર્થ આપે છે. એટલે કૃષ પ્લસ અણ, કૃષ્ણ એટલે જે સત્ય છે અને જે પરિપૂર્ણતમ છે, પૂર્ણાનંદ છે, તે કૃષ્ણ. બરાબર. તો કૃષ્ણ શબ્દનો અહીંયા અર્થ આ થાય છે જનરલી. અને ગીતામાં કૃષ્ણ શબ્દનો પણ અર્થ જે છે કે યસ્માક્ષરમ અતીતોહમ અક્ષરાદપી ચોત્તમ તોસ્મી લોકે વેદે છે પ્રથિતઃ પુરુષોત્તમ, જે સ્વયં ઠાકોરજી પણ પોતાના સ્વરૂપ વિષયમાં એમ કહે છે કે હું અક્ષરથી ઉત્તમ છું. તો એ અક્ષરથી ઉત્તમ છું એ પ્રમાણે પણ એ પુરુષ જે છે ઉત્તમ છે, અક્ષરથી ઉત્તમ પુરુષ છે, એમ કહી રહ્યા છે. તો કહી રહ્યા છે કે શુદ્ધ ભક્તિ માર્ગીય રસાત્મકત્વેના, શ્રી કૃષ્ણ પદથી શુદ્ધ ભક્તિ માર્ગીય રસાત્મક સ્વરૂપનો અહીંયા બોધ થાય છે. કેમ કે મહાપ્રભુજી પણ કૃષ્ણ શબ્દની વ્યાખ્યા આપે છે સએવ પરમ કાષ્ઠાપન્ન. કૃષ્ણ કોણ? એક એવો પરમ કાષ્ઠાપન, એક્સિલેન્ટમાં એક્સિલેન્ટ, સએવ પરમ કાષ્ઠાપન્ન, કદાચિત જગદ ઉદ્ધાર અખંડ, કદાચિત જગદ ઉદ્ધારાર્થમ એવ પ્રાદુર્ભૂત. કોઈક વખતે જે મૂળ સ્વરૂપ જે છે એ જ્યારે વિચાર કરે છે કે નીચે ભૂતલ પર જવું છે અને ભક્તોનો ઉદ્ધાર કરવો છે, જ્યારે પરમકાષ્ઠાપન્ન એક્સિલેન્ટ મૂળ બ્રહ્મ જ્યારે વિચાર કરે કે નીચે ભૂતલ પર જવું છે, અવતરિત થવું છે, પરબ્રહ્મા અવતરણ, નીચે અવતરિત થવું છે. કેમ? સૈવ પરમકાષ્ઠાપન્નમ કદાચિત જગદ ઉદ્ધારાર્થમેવ, ભક્તોદ્ધાર કરવા માટે. ત્યારે જે અખંડ અને પૂર્ણ રીતે જ્યારે એ નીચે અવતરિત થાય, અંશકલા આદિ નહીં, તેને કહે છે સ કૃષ્ણ ઇતિ ઉચ્યતે, એ કૃષ્ણ છે. તેથી ત્યાં પુષ્ટિ માર્ગીયત્વ આવ્યું કે નહીં? નીચે આવવાની જરૂર શું છે? ત્યાં શાંતિથી નિર્ગુણ લક્ષ્મીજી સાથે આનંદ લેતા હતા ઉપર ગોલોકમાં. નીચે આવવાની શી જરૂર છે? ભૂતલ પર આવવાની શી જરૂર છે? શું જરૂર છે ભૂતલ પર આવવાની? પુષ્ટિ માર્ગીય સ્વરૂપ છે. પુષ્ટિ માર્ગીય સ્વરૂપ પુષ્ટિ નહીં કરે તો કોણ કરશે? પુષ્ટિ માર્ગીય નિરુદ્ધ નહીં થાય ભક્તોની. ભક્તો જેવા છે એવા પુષ્ટિ માર્ગીય જે અનુગ્રહ છે એ અનુગ્રહ પુષ્ટિ માર્ગીય ભગવાન નહીં કરે તો કોણ કરશે? ભગવાન પુષ્ટિ માર્ગનું અનુસરણ નહીં કરે તો કોણ કરશે? ભક્તો જેવા છે એવા થઈને નીચે પ્રકટ થવું. ભક્તો ગોપ બાલક રૂપ છે, વ્રજાંગનાઓ છે, વ્રજ ભક્તો છે, તો વ્રજના અનુકૂળ પ્રાકટ્ય છે. વ્રજના લોકોની રહેણી ને સહેણીને અનુકૂળ પ્રાકટ્ય છે. વ્રજના લોકોનું જે રોજનો જે આજીવિકાનો જે એ છે, માને ગોચારણ ઇત્યાદિ, એ પ્રમાણે ભગવત પ્રાકટ્ય થયું છે. તો આ પુષ્ટિ નથી કે એટલે જ વ્રજાધીપ કીધા ને. હા, કે ગોલોકપતિ નીચે વ્રજપતિ થઈને આવ્યા છે. આ તો ડિમોશન છે.
આ તો ડિમોશન કહેવાય. ખરેખર બીજા દૃષ્ટાંતથી જોવા જઈએ, પર્સ્પેક્ટિવથી, બીજા પરિપ્રેક્ષ્યથી જોવા જઈએ તો ભાઈ ગોલોકના અધિપતિ નીચે વ્રજના અધિપતિ બને તો ઇટ્સ અ ડિમોશન. પણ નો, ઇટ્સ નોટ ડિમોશન. ડિમોશન નથી થયું એમનું. ઇનફેક્ટ આ જ તો પુષ્ટિ છે. ઇનફેક્ટ આ જ તો શુદ્ધ ભક્તિ માર્ગીય રસાત્મકતા છે કૃષ્ણની, કે ગોલોકપતિ થઈને પણ નીચે પૂર્ણ રીતે અખંડ પ્રાદુર્ભૂત થઈને વ્રજસ્થ લોકોને નિરોધાર્થ જે છે પ્રકટ થઈ શકે છે. તો આ જે શ્રી કૃષ્ણ પદથી ગોકુલનાથજી કહે છે કે શુદ્ધ ભક્તિ માર્ગી રસાત્મકત્વેન તદાસ્યસ્યાપી, એ જે શુદ્ધ ભક્તિ માર્ગીય જે શ્રી કૃષ્ણનો સ્વરૂપ છે એમનો આસ્ય મુખારવિંદ એ પણ શુદ્ધ ભક્તિ માર્ગીય જ હશે, શુદ્ધ ભક્તિ માર્ગી રસાત્મક જ હશે. તેથી કરીને જે નીચે પ્રકટ થયા છે એ પણ પુરુષોત્તમ જ છે એવું કન્ફર્મેશન મળી જાય છે. ઉપર તો છે જ પુરુષોત્તમ, આનંદ પરમાનંદ થી સમજાઈ જાય છે, પણ નીચે આવે ત્યારે કંઈક પાછું ગડબડ ગોટાળો થઈ જતો ને. જ્યારે મહાપ્રભુજી ચંપારણ્યમાં પ્રકટ થયા ગડબડ ગોટાળો થઈ શકત ને, કે ઉપર પૂર્ણાનંદ ને નીચે ગણિતાનંદ, ઉપર પૂર્ણાનંદ ને નીચે અંશ, ઉપર પૂર્ણાનંદ અને નીચે કોઈક બીજું, એવું કદાચ થઈ શકત ને. પણ એવું નથી. કેમ? કયા નામથી એ સમજમાં આવે છે? કૃષ્ણાસ્ય. શ્રી કૃષ્ણાસ્ય, શ્રી કૃષ્ણાસ્યમ, બરાબર. શ્રી કૃષ્ણાસ્યમના નામથી સમજમાં આવી જાય છે કે નહીં 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 નહીં, નીચે પણ એ જ છે. સો ધવલભાઈ, પરિરૂઢ ષષ્ટક તો પણ એ જ અર્થ છે ને, પરબ્રહ્મ શ્રી કૃષ્ણ. હા, રાઈટ. એટલે એનો અર્થ સદાનંદ બી થાય કે કંઈક બીજું થાય અર્થ? ના, પરિવૃઢ એટલે અલગ અર્થ થાય. પરિવૃઢ એટલે ગોપ બાલક. ઠાકોરજી પરિવૃઢ છે. મેં વાંચ્યું તો એટલે મેં પરબ્રહ્મ શ્રી કૃષ્ણ લખ્યું છે એનો અર્થ. હા હા, એટલે એનો યૌગિક અર્થ પછી તમે કરો તો પછી પરબ્રહ્મ કૃષ્ણ થઈ શકે, વાંધો નથી. પણ અહીંયા પરિવૃઢ કહેવા માત્રથી ખબર ન પડે કે આ પૂર્ણ પુરુષોત્તમ છે કે નહીં. ત્યાં શ્રી કૃષ્ણ પદ જોઈએ, વ્યુત્પત્તિ જોઈએ એ રીતે. નહીં તો કોઈ પણ ભાઈનું નામ પણ શ્રી કૃષ્ણ હોય તો એ પૂર્ણાનંદ ન થઈ જાય ને. કોઈ પણ ભાઈ બહેનનું નામ કૃષ્ણ કૃષ્ણ હોય તો તે થોડી પૂર્ણાનંદ થઈ જાય છે. જે તે કોઈ ભાઈ બહેનનું નામ પરિવૃઢ હોય તો થોડી ખરેખર કૃષ્ણ થઈ જાય છે ના. એટલે ગોવિંદ અને દામોદર છે એવી રીતનું પરિવૃઢ ષષ્ટક નામ છે. એના કૃષ્ણના ઘણા બધા નામો છે ને, ગોવિંદ, ગોપાલ, એવી રીતનું હશે. હા, રાઈટ. આગળ જઈએ. નનુ તદાસ્યત્વેપી યથાસો અલૌકિકે વ્રજે પ્રકટઃ તથા તદાસ્યસ્ય અલૌકિક એવ પ્રાકટ્યમ ઉચિતમ ન તુ લૌકિકેષુ ઇતિ આશંકા નિરાશાય આહુઃ કૃપાનિધિ ઇતિ. હવે ગોકુલનાથજી કહે છે, ઠીક, કૃષ્ણાસ્ય શબ્દથી સમજમાં આવી જાય છે કે નીચે પ્રકટ થયેલા આચાર્ય ચરણ, ભૂતલ પર પ્રકટ થયેલા આચાર્ય ચરણો એ અંશ કલા ઇત્યાદિ નથી, કિંતુ શુદ્ધ ભક્તિ માર્ગીય રસાત્મક જે છે પ્રાકટ્ય છે. શ્રી કૃષ્ણાસ્ય શબ્દથી નામથી સમજમાં આવી જાય છે, ઠીક. પરંતુ હવે એક બીજો પ્રશ્ન થાય છે. તદાસ્યત્વેપી યથા સ અલૌકિકે વ્રજે પ્રકટઃ તથા તદાસ્યસ્ય અલૌકિક એવ પ્રાકટ્યમ ઉચિતમ ન તુ લૌકિકેષુ. હવે એક બીજો પ્રશ્ન એ થાય કે જેમ મૂળ કૃષ્ણ જ્યારે પ્રકટ થયા સારસ્વત કલ્પના અંતર્ગત, જ્યાં મૂળ કૃષ્ણ જે છે એમનો પૂર્ણ અવતરણ થયું, પરબ્રહ્મ અવતરણ સારસ્વત કલ્પના અંતર્ગત, તે વખતે મૂળ કૃષ્ણ જે છે ક્યાં પ્રકટ થયા? વ્રજમાં. અને વ્રજ કેવું છે? શાસ્ત્રમાં વ્રજનું સ્વરૂપ કઈ કહ્યું છે? અલૌકિક.
કહેવામાં આવેલું છે. અલૌકિકે વ્રજે પ્રકટ. એ મૂળ કૃષ્ણ જે છે એ મને વ્રજમાં જે પ્રાકટ્ય છે તો વ્રજની મહિમા જે છે પુરાણ સાહિત્યની અંદર, પુરાણ શાસ્ત્રની અંદર વ્રજની સાહિત્યની મહિમા એ મને યત્ર સન્નિહિતો હરિહી જે છે, સન્નિધિ જે છે કોન્સ્ટન્ટ સન્નિધિ મથુરાને છે. શાસ્ત્રમાં એવું કહ્યું જ છે વ્રજ માટે. વ્રજ એવું અલૌકિક સ્થાન છે કે જ્યાં કોન્સ્ટન્ટ સન્નિધિ મળે કૃષ્ણની. સમજમાં આવે છે? વ્રજનો મહિમા જે છે પુરાણ સાહિત્યમાં ભરી ભરીને છે. બરાબર? તો વ્રજ અલૌકિક છે ભાઈ, લૌકિક નથી. કેમ કે શાસ્ત્રમાં વર્ણિત છે. અને મથુરા માટે તો એકદમ સ્પેશિયલ ટર્મ છે, સ્પેશિયલ ક્લોઝ કરેલો છે કે મથુરામાં તો સાક્ષાત નિત્ય સન્નિધિ છે કૃષ્ણની મથુરામાં, એમ કહેલું છે. તો આ શાસ્ત્ર વચનોની વાત. તો અલૌકિક જે કૃષ્ણ છે એ નીચે પણ અલૌકિક વ્રજમાં પ્રકટ થયા. બરાબર? હવે એ જ સ્ટોરીને આપણે પેરેલલ સ્ટોરી જોઈએ કે મહાપ્રભુજી કઈ રીતે પ્રકટ થયા, ક્યાં પ્રકટ થયા. તો મહાપ્રભુજી વ્રજમાં નથી પ્રકટ થયા. ક્યાં પ્રકટ થયા? ક્યાં? બરાબર. હવે ચંપારણનું મહાત્મ્ય છે પુરાણમાં મારા વાલા? ના, નથી. પછી તો પ્રશ્ન થાય કે નહીં કે તે વખતે અલૌકિક કૃષ્ણનો અલૌકિક જગ્યાએ પ્રકટ થયું, અલૌકિક વ્રજમાં પ્રકટ થયા. અહીંયા અલૌકિક કૃષ્ણ લૌકિકમાં પ્રકટ થયા. અરે રે રે, તમે સમજ્યા હું શું કહું મારા વાલા? એટલે વ્રજમાં કેમ પ્રકટ ના થયા અને ચંપારણમાં થયા એમ લોકો? કેમ છે? હા, અથવા ક્યાંક અલૌકિક જગ્યાએ પ્રકટ થવું જોઈતું તો આપણને ખબર પડે કે મહારાજ અલૌકિક છે એમ. પણ આ તો કઈક લૌકિક જગ્યાએ પ્રકટ થઈ ગયા. સમજ્યા? એક મનુષ્યાકૃતિ. ના, કૃષ્ણ મનુષ્યાકૃતિ જ હતા, પણ પેલું ક્યાં પ્રકટ થયા છે એનાથી આપણને થોડું ખ્યાલ છે કે અલૌકિક વ્રજમાં પ્રકટ થયા. ઓહો, તો બરાબર છે. પણ અહીંયા અલૌકિક વ્રજમાં પ્રાકટ્ય નથી. અહીંયા તો ક્યાંક તો ભીમા નદીના કિનારે છે. હવે એ આપણને ખબર નથી, ચંપારણ નતો. તો આપણને ખબર નથી કે ક્યાં છે. કુંડમાંથી પ્રકટ થાય તો કે છે ને અગ્નિકુંડમાંથી. પણ અગ્નિકુંડમાં પ્રકટ થયા પણ વ્રજમાં નથી થયા ને. જે રીતે પહેલાનું પ્રાકટ્ય જે છે પૂર્વ કૃષ્ણનું પ્રાકટ્ય તો અલૌકિક વ્રજમાં છે, પણ અગ્નિકુંડમાં પ્રાકટ્ય થાય એનાથી કઈ થોડી અલૌકિકતા સિદ્ધ થઈ જાય. કેમ કે પહેલાનું પ્રાકટ્ય જે છે એને કમ્પેરિઝનમાં કરશે ને હવે કે પહેલા મૂળ કૃષ્ણ ક્યાં પ્રકટ થયા હતા, એવી રીતે જ અહીંયા થવું જોઈતું હતું, પણ એવું થયું નહીં. અહીં તો ક્યાંક બીજે જગ્યાએ અવતરણ થયું. અને એ આપણે ખબર નથી કે ચંપારણ્ય કયું ચંપારણ્ય છે. અત્યારનું ચંપારણ તો છે જ નહીં. અત્યારે તો બધું બનાવી કાઢેલું ચંપારણ છે, કશું ત્યાં છે નહીં પ્રાકટ્ય મહાપ્રભુજીનું. બધા ગપ્પા છે બધા. જેમ આપણે ગપુડી માસીના ગપ્પા, અમદાવાદ વાળી ગપુડી માસીના ગપ્પા ચાલે છે ને, તેવી રીતે આ અમુક બહુજીઓ ગપુડી હવે થઈ ગયા છે, ગપુડી બહુજીઓ. એવી રીતે અત્યારે ગપુડા ચંપારણ્ય છે. સમજમાં આવ્યું? ગપુડી માસી, ગપુડી બહુજીઓ અને હવે ગપુડી ચંપારણ્ય. બરાબર? બધું ગપુડી જ છે બધું. સો આ ખબર નહીં, આ ગપોડાઓ બહુ જ અત્યારે હાલમાં બહુ જ ફૂલી ફાલી રહ્યા છે. બરાબર? પણ એની આપણે ગોકુલનાથજી પર આવીશું તો ગપ્પા નહીં મારીએ. બરાબર? ગોકુલનાથજીની સાથે રહીશું તો નહીં ગપ્પા લગાય. બરાબર? તો અહીંયા ગોકુલનાથજી શું કહે છે આપણે જાણવાનો પ્રયાસ કરીએ. તો ગોકુલનાથજી કહે છે હવે આનું કરવું શું, મારે શું કરવું? હવે મહાપ્રભુજી અલૌકિક છે, સિદ્ધ કઈ રીતે કરવું? કે પ્રાકટ્ય જે છે
જ્યાં પ્રકટ થયા, જે અધિષ્ઠાનમાં પ્રકટ થયા, જે ભૂમિ પર પ્રકટ થાય છે પણ અલૌકિક છે. કરવું શું? કે રીતે જસ્ટિફાય કરવાનું? તો કહે છે હા, એને જો જસ્ટિફાય કરવું હોય તો તમારે કૃપાનિધિને જાણીને રહેવું પડશે. કૃપાનિધિ શબ્દ નહીં સમજાય તો નહીં સમજાયા, પ્રશ્નનો જવાબ નહીં સમજાય. પ્રશ્નનો જવાબ છે કૃપાનિધિની અંદર. બરાબર? કઈ રીતે? તો કહે છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિમાં અખૂટ દયાનો સાગર હોય, અખૂટ અનુગ્રહ કરવાની ઈચ્છાથી અખૂટ તેમનામાં ભંડાર ભરેલો હોય, તો એ નીચે ક્યાં પ્રકટ થશે જોવા રહેશે. જ્યારે ઉદ્ધારનો અખૂટ દયા હોય, જેમનામાં ભરેલી હોય, તો નીચે જઈને પેલો જીપીએસ લઈને જશે કે ઓહો અહીંયા થવું કે અહીંયા થવું કે અહીંયા થવું કે અહીંયા થવું કે અહીંયા. અરે ભાઈ, જ્યાં થવું. અમે એવી લૌકિક જગ્યાએ પણ પ્રકટ થશું, કેમ કે અત્યારે અમારા શુદ્ધ પુષ્ટિજીવો જે છે લોકમાં અટવાયેલા છે, ભૂતલ પર અટવાયેલા છે. દૈવી સૃષ્ટિ વ્યર્થા ચ ભૂયાન નિજ ફલ રહિતા. જો અમે પ્રકટ નહીં થઈએ હવે, તો દૈવી સૃષ્ટિ વ્યર્થ થઈ જશે. પેલા જે મને દૈવી સૃષ્ટિ વ્યર્થા ચ ભૂયાન નિજ ફલ રહિતા, અને નિજ ફલથી રહિત થઈ જશે. જેના માટે સૃષ્ટિ પ્રકટ કરી હતી ઠાકુરજીએ પોતાના શ્રીઅંગની સેવા માટે, ભગવદ રૂપ સેવાર્થમ, એ જે સૃષ્ટિ જે છે એ વ્યર્થ થઈ જશે અમે નહીં પ્રકટ થઈએ તો. એટલે લોકમાં અમે પ્રકટ થશું જ. ભલે અમારો જે લોક પ્રકટ થવાનો લોક છે લૌકિક છે, પણ થશું તો છતાંય થશું. અમે થશું જ પ્રકટ. કેમ? કેમ કે મહાપ્રભુજીમાં એ કૃપાના નિધિત્વ રૂપતા એ ગુણો છે કે દૈવોદ્ધાર અર્થ ત્યાગી ऐसी બંસી બાજી બનગન में. દૈવોદ્ધાર કરવા માટે મહાપ્રભુજી જે છે તેમને મૂળ ગોલોકનો જે છે ટેમ્પરરી જે છે ત્યાંથી નીચે અવતરિત થયા ભૂલોકમાં. દૈવોદ્ધાર અર્થ ત્યાગી. ગોલોકને એક સેકન્ડમાં એમ કહ્યું કે હવે કઈ વાંધો નથી મહારાજ, નીચે મારે જવું જ પડશે હવે દૈવી જીવોના ઉદ્ધાર માટે. અને નીચે લોકરૂપતા હોય તો શું થઈ ગયું? સો વોટ? ત્યાં જ તો છે દૈવી જીવો. હવે જ્યાં જ દૈવી જીવો છે ત્યાં જ અમે પ્રકટ નહીં થઈએ તો કૃપાનિધિ તો કેવી રીતે પ્રકટ થશે? પછી તમે જોવા બેસો કે ના બધા અલૌકિકમાં છે કે નહીં, અલૌકિક ભૂમિમાં છે કે નહીં, તો જ અમે પ્રકટ થઈએ. અલૌકિક ભૂમિમાં ના હોય દૈવી જીવો તો અમે પ્રકટ નહીં થઈએ તો કૃપાનિધિત્વ આવે, દયાના સાગર આવે? નહીં આવે. નહીં આવે. નહીં આવી શકે. હા, સમજ્યા? ન તો લોકે કૃપાનિધિ थी. कृपानिधि ने दैवोद्धार अर्थ त्यागी ऐसी बंसी बाजी बनगन में व्याप रही धुनि महामुनि ने की समाधि लागी. એ રીતે તો કૃપાયા નિધિ, કૃપાના નિધિ. મહાપ્રભુજી કૃપાના નિધિ છે, તેથી તેમણે ગોલોક છોડીને લૌકિક ભૂમિમાં પ્રાકટ્ય લીધું. લૌકિકેશુ. બરાબર? કેમ? કેમ કે દૈવી જીવો જે છે એ આ માને જે ત્વંચરુદ્ર મહાબાહો મોહશાસ્ત્રાણી કારય, એ ભગવાનની જે આજ્ઞા મહાદેવજીને હતી કે અરે હે રુદ્ર, મોહશાસ્ત્ર કરો, જેથી બધા જે આસુરી જીવો છે એ
મોહશાસ્ત્રના દ્વારા અમારાથી વિમુખ થઈ જાય એવા મોહશાસ્ત્ર રચ બાપડા મોહશાસ્ત્ર રચી દીધા મહાદેવજીએ, પણ બાપડા શુદ્ધ પુષ્ટિજીવો પીસાઈ ગયા એની અંદર. શુદ્ધ પુષ્ટિજીવો પીસાવા નહોતા જોઈતા એ ઘંટીમાં. મોહશાસ્ત્ર રૂપી જે ઘંટી હતી એમાં શુદ્ધ જીવો પીસાઈ ગયા અંદર. અસુરી જીવો પીસાઈ તો ગયા જ, પણ શુદ્ધ જીવો ઝાંસામાં આવી ગયા. શુદ્ધ પુષ્ટિ જીવો ઝાંસામાં આવી જાય તો શુદ્ધ પુષ્ટિ જીવો પાછા મોહક થઈ જાય, મોહશાસ્ત્રમાં મોહિત થઈ જાય, તો કૃષ્ણ સેવાથી વિમુખ થઈ જાય. કૃષ્ણ સેવાથી શુદ્ધ પુષ્ટિ વિમુખ થઈ જશે તો કોણ કરેક્ટ કરવા આવશે? ત્યાં જઈને પછી મહાપ્રભુજી ચેક કરવા રે ના અમે તો બધું અલૌકિક પ્રોપર અલૌકિક હોય તો જ અમે પ્રકટ થઈએ, નહીં હોય તો નહીં પ્રકટ થઈએ. તો પછી થઈ રહ્યો ઉદ્ધાર. એટલે મહાપ્રભુજીની કૃપા નિધિત્વના કારણે અત્યારે આપણને શ્રી કૃષ્ણનો પરિજ્ઞાન છે, શ્રી કૃષ્ણ સેવાનો આપણને અધિકાર મળે છે. તેથી કૃપાનિધિ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કૃપાનિધિ નામ નિધાનમ નિરુપધિ અલૌકિક કૃપાશ્રય ઇતિ અર્થ. નિરુપધિ કૃપાશ્રયતા, અલૌકિક કૃપાશ્રય. દૈવી જીવ છે કે નહીં, ગમે તે લોકમાં પડેલા હો, ગમે તે સ્થિતિમાં હો, દૈવી જીવોને ચૂનીને દૈવી જીવોને મહાપ્રભુજીએ ગમે તે સ્થિતિમાં, જો વાર્તા સાહિત્યમાં પણ તમે જોશો, ગુસાઈજીની વાર્તા સાહિત્ય કે શ્રી મહાપ્રભુજીના વાર્તાની, ગમે ખરાબ સ્થિતિની અંદર પણ દૈવી જીવ ચૂનીને ફિગર આઉટ કરશે કે દૈવી જીવ છે કે તો ઉદ્ધાર કરવો જ પડશે. ભગવત જે રૂપ સેવાર્થ સૃષ્ટિ છે એ યુઝલેસ ન થઈ જવી જોઈએ. બરાબર? તો કૃપા વિષયાણામ લૌકિકેશુ એવ પ્રાકટ્યા. કૃપાના કારણે અલૌકિક કે લૌકિક, ક્યાં લૌકિક પ્રાકટ્ય કે ક્યાં અલૌકિક, બધું ચેક કરવા નથી રહેતા મહાપ્રભુજી. બરાબર? લોકમાં પ્રકટ થઈ જાય. લૌકિકેશુ એવ પ્રાકટ્ય સ્વસ્ય અન્યત્ર પ્રાકટ્યે એતેષુ કૃપા વિષયત્વ અસંભવાત. સ્વસ્ય અન્યત્ર પ્રાકટ્યે એતેષુ કૃપા વિષયત્વ અસંભવાત કૃપા નિધિત્વમેવ ન સ્યાદ ઇતિ લૌકિકેષુ પ્રાકટ્ય હેતુત્વ જ્ઞાપનાર્થમ ઉક્તમ. કૃપાનિધિ આ મેં તમને સમજાવી દીધું ઓલરેડી. ઇતિ તથાપિ કૃપાનિધિત્વેપી સ્વ અંગીકૃતેષુ સ્વપ્રકટિત ભક્તિ માર્ગીય સાક્ષાત ભગવત સંબંધ રૂપ ફલદાનમ કથમ સંભવતી ઇતિ આશંકા નિરાશાય નિધિ પદોપાદનમ. હવે અહીંયા બીજો એક પ્રશ્ન થઈ રહ્યો છે. પ્રશ્નમાં એમ છે, ઠીક પ્રકટ થઈ ગયા મહાપ્રભુજી લોકમાં પણ, નીચે લોક કેવો છે એવું જોવા નથી રહ્યા, ગમે તેવી દશા હોય એમાં પ્રકટ થઈ જાય છે મહાપ્રભુજી, અને ગમે તેવી દૈવી જીવોની સ્થિતિ હોય એ જોવા બેસતા નથી કે દૈવી જીવ જે છે એ કેવો છે. દૈવી જીવ છે ને, પુષ્ટિ જીવ છે કે નહીં, બસ એનો ઉદ્ધાર કરો જેથી વ્યર્થ ન થઈ જાય. વ્યર્થાચ ભૂયા નીચે ફલે. ઠીક, ચાલો નીચે પ્રકટ થઈ ગયા, પણ હવે એક પ્રશ્ન થાય કે તથા કૃપાનિધિત્વેપી, કૃપાનિધિ હોવા છતાં પણ સ્વ અંગીકૃતેષુ સ્વપ્રકટિત ભક્તિ માર્ગીય સાક્ષાત ભગવત સંબંધ રૂપ ફલદાનમ કથમ સંભવતી. હવે પ્રશ્ન એ થાય કે હા પ્રકટ તો થઈ ગયા, અને એ બધા દૈવી જીવોને જે છે અંગીકૃત કર્યા બ્રહ્મ સંબંધ દ્વારા. અંગીકૃત એટલે શું? અંગ બનાવી દેવો. અંગ બનાવવું એટલે અંગીકૃત. કોઈ પણ વસ્તુના અંગ રૂપે બનાવી દેવો એને અંગીકૃત કહેવાય. જેમ કે મેં તમને માઇક બતાવ્યું ને, ક્યાં ગયું માઇક? આ માઇક બતાવ્યું ને તમને, આ માઇક છે. હવે મેં આ માઇકને પહેરી લીધું એટલે મેં અંગીકૃત કર્યું ને. જો મેં મારો અંગ બનાવી દીધો માઇકને.
તમને લાગે છે હવે કે માઇક અને ધવલભાઈ જુદા છે? નથી લાગતું. અંગીકૃત કર્યું ને, મેં અંગ બનાવી દીધું માઇકને. એવી રીતે અંગીકૃત એટલે અહીંયા અંગ અંગ સંબોધન ભાગવતજીમાં આવે ને, તો એ એવો સંદર્ભ છે ને, અંગ સંબોધન આવે પરીક્ષિતજી માટે. હે અંગ, હા, એ અંગ અલગ છે. એ અંગ જે છે, જે ભાગવતમાં અંગ આવે છે, પ્રેમ જેને અતિ પ્રેમ કરતા હોય ને અંગ શબ્દથી સંબોધન થાય. જેમ કે અંગના, હે અંગ, એ બધા અતિ પ્રિયતાવાચી શબ્દ છે. અહીંયા હું અલગ પર્સપેક્ટિવ કહી રહ્યો છું. અહીંયા કહી રહ્યો છું કે પોતાનો અંગ બનાવી દે તે અંગીકૃત, એ શબ્દનો અર્થ. બરાબર? તો અહીંયા હું એ કહી રહ્યો છું કે અહીંયા મહાપ્રભુજી પોતાના અંગીકૃત નથી કરતા. મહાપ્રભુજી ભક્તોને અંગીકાર કરે છે. કોનો અંગ બનાવીને? પોતાનો અંગ બનાવી. પ્રભુનો અંગ અંગીકૃત પ્રભુનો અંગ વલ્લભીકૃત માનવ, પ્રભુનો અંગ બનાવે છે. ખ્યાલ? એટલે મહાપ્રભુજી દૈવી જીવોનો અંગીકાર કરીને પ્રભુનો અંગરૂપ બનાવે છે. પોતાનો અંગરૂપ નથી બનાવતા. નોટ ફોર સ્વસેવા. પોતાની સેવા નથી કરાવતા. પછી કોની સેવા? કોની સેવા કરાવડાવે છે? શ્રી કૃષ્ણ. બરાબર, શ્રી કૃષ્ણ. તો હવે પ્રશ્ન એ થાય કે કૃપા નિધિત્વેપી સ્વાંગીકૃતેષુ સ્વપ્રકટિત ભક્તિ માર્ગીય સાક્ષાત ભગવત સંબંધ રૂપ ફલદાન. જે પોતાના જે અંગીકૃત જીવ છે, જેમણે મહાપ્રભુજીને, જેમણે કૃષ્ણને આપેલા છે, કે કૃષ્ણને અંગીકૃત કરાવડાયા છે આ બધા જીવોને, તો એ બધા જે અંગીકૃત જીવ જે છે એમને પોતાના જે આ મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગનો પ્રાકટ્ય કર્યો, એ પુષ્ટિ માર્ગનો જે ફલ, સાક્ષાત ભગવત સંબંધ રૂપ ફલ, એ કઈ રીતે પ્રાપ્ત થશે એ લોકોને? એવું કન્ફર્મેશન કઈ રીતે મળશે? બરાબર? કૃપાનિધિ તો છે, તો ચાલો કૃષ્ણ સાથે સંબંધ કરાવી આપશે. પણ સંબંધ માત્ર કરાવી આપવાથી એમને ફલ સિદ્ધ થશે કે નહીં, એવું કન્ફર્મેશન ક્યારે મળશે? તો કહે છે હા, એ આકાંક્ષાનો નિરાસન કરવા માટે નિધિ શબ્દ જે છે તે આવી રહ્યો છે. નિધિ પદોપાદન. નિધિ જે છે એનો આશય છે તસ્ય અયમ આશય યથા સમુદ્રસ્ય જલનિધિત્વેન અગાધ જલત્વમ ઉચ્યતે તેન યથા અગાધે પતિતમ પાત્રમ મહદ અલ્પમ વા પૂર્ણ એવ ભવતિ તથા આચાર્ય પ્રકટિત ભક્તિ માર્ગાંગીકૃતાનામ યથાધિકારમ ભજનાનુભવો ભવતિ એવૈતિ જ્ઞાપનાય નિધિપદમ ઉક્તમ. ખૂબ સુંદર. શું કહે છે? નિધિ શબ્દ જે છે એનો આશય જોઈ લેવો જોઈએ. કૃપા નિધિ, નિધિ શબ્દ આવી રહ્યો છે. તો નિધિ એટલે શું? તો કહે છે નિધિ એટલે અખૂટ ભંડાર, જેનો અપૂર્ણતા આવે જ નહીં, અને અગાધ, ઊંડો, કે એનો મેઝરમેન્ટ જ ન હોય. કેટલો ઊંડો? ઇન્ફાઇનાઇટ. કેટલો મોટો? ઇન્ફાઇનાઇટ. કેટલું મેઝરમેન્ટ? ઇન્ફાઇનાઇટ. એને નિધિ કહેવાય. તો નિધિ જે છે, મહાપ્રભુજી નિધિ રૂપ છે, કૃપાના નિધિ રૂપ છે. એટલે એનાથી શું સમજમાં આવશે? તો કહે છે જેવી રીતે સમુદ્ર નો દૃષ્ટાંત લઈએ તો સમુદ્ર જે છે જલનિધિ છે. જલનો નિધિ છે કે નહીં? અખૂટ ભંડાર છે જલનો સમુદ્ર, અને ઊંડો પણ છે, અગાધ છે. જો કે ઇન્ફાઇનાઇટ નથી, પણ છે અગાધ. તો જેમ સમુદ્રમાં નાના પાત્ર કે મોટા પાત્ર ડુબાડો સમુદ્રની અંદર,
તો જે પણ જેવું પાત્ર ડૂબાડો સમુદ્રની અંદર, પરિપૂર્ણતમ તો થઈ જ જશે એ પાત્ર. અને પરિપૂર્ણ થવા છતાંય સમુદ્રના જલમાં કોઈ આંચ નહીં આવે. સમુદ્રનો જલ જે છે ઓછો નહીં થઈ જાય. ગમે તેટલા પાત્ર ડૂબાડો એની અંદર, પાત્ર ફૂલ થઈ જશે જલથી, પણ સમુદ્રને આંચ નહીં આવે. સમુદ્ર તો એવો ને એવો અગાધ, એવો ને એવો નિધિ, અકૂટ ભંડાર. સમજમાં આવે છે કે નહીં? એવી રીતે મહાપ્રભુજી એ નિધિ છે, સમુદ્રવત. અને મહાપ્રભુજીની જે કૃપારૂપતા જે છે એ જલરૂપ છે. અને એ કૃપાના કારણે પ્રાપ્ત થતું ફલ એ જે છે એ સમુદ્રમાં, જેવી રીતે કોઈક પાત્રને ડૂબોડીએ તો એ પાત્ર નાનું હોય, વાડકી હોય, ગ્લાસ હોય, જે હોય તે, મોટો તપેલો હોય કે જે હોય તે, ડૂબાડો એટલે બધા જ પાત્રો ફૂલ થઈ જવાના છે જલથી. એવી રીતે દૈવી જીવો પાત્રાનુસાર, અધિકારાનુસાર, કોઈક દૈવી જીવ જે છે તેમને મને અધિકારાનુસાર પુષ્ટિ હોય, કોઈક દૈવી જીવ શુદ્ધ પુષ્ટિ હોય, કોઈક દૈવી જીવ જે છે મર્યાદા પુષ્ટિ હોય, કોઈક દૈવી જીવ જે છે પ્રવાહ પુષ્ટિ હોય. તત્ત દૈવી જીવોના ઉદ્ધારાનુસાર મહાપ્રભુજી જે છે, કેમ કે સમુદ્રવત છે, તેથી એમાં તમે ડૂબોડો પાત્રને તો પાત્ર તો ફૂલ થઈ જ જવાનું છે. એવી રીતે દૈવી જીવો મહાપ્રભુજીના સંબંધમાં આવે અને મહાપ્રભુજી એ ભગવત સંબંધ કરાવી દે, અંગીકૃત કરાવી દે ભગવાનને, ત્યારે મહાપ્રભુજીના કારણે તેમને યથા અધિકાર ફલ પ્રાપ્ત થવાનો જ છે. યથાધિકાર ફલ પ્રાપ્ત થવાનો જ છે. જેવી રીતે સમુદ્રમાં નાનું પાત્ર ડૂબોડો તો પણ ફૂલ થઈ જશે, મોટું પાત્ર ડૂબોડો તો પણ ફૂલ તો થવાનો જ છે. ગીવન કે તમે ડૂબોડો અંદર, પછી તમે બહાર બેઠા બેઠા વિચાર કરો કે હું પાત્રને ડૂબોડું ને પછી નીચે ફૂલ થઈ જશે મારું પાત્ર જલથી. વિચાર માત્રથી ન ચાલે. મહાપ્રભુજીના ગ્રંથો રૂપી શબ્દોનું અનુસરણ કરવું તો તમને ડૂબાડવાનો ચાન્સ મળે. ગ્રંથો ભણવા ન હોય, સેવા કરવી જ ન હોય, કશું કરવું જ ન હોય, તો પછી કોઈ કૃપા નિધિતા રૂપતા નથી પ્રકટ થતી મહાપ્રભુજીમાં. સમજ્યા? બેસી જ રહેવું હોય આખો દિવસ અને સેવા નથી કરવી હોતી, અને હવેલીમાં જઈને ભટકવું હોય તો કૃપા નિધિત્વ નથી પ્રકટ થતું. અંગીકૃતે શું જે છે, ભગવત સંબંધ જેનો થયો છે, એ ભગવત સંબંધના કારણે જે લોકો ક્રિયા કરી રહ્યા છે, સેવાદિક જે છે એ કરી રહ્યા છે, એ લોકોના પાત્રો ડૂબવાના છે કૃપાનિધિના સમુદ્રમાં. સમજ્યા? તો તમે પાત્ર ડૂબોડી શકશો અંદર, નહીં તો નહીં. યથા સમુદ્રસ્ય જલનિધિત્વેન અગાધ જલત્વમ, અગાધ જલત્વમ, ઇન્ફાઇનાઇટ જલ છે, મેઝરમેન્ટ જ નથી એનું. તેન યથા અગાધે પતિતમ પાત્રમ, એવા અગાધ જલનિધિની અંદર કોઈ પણ પાત્રને ડૂબોડો. મહદ અલ્પમ વા, નાનું પાત્ર કે મોટું અપાત્ર, પૂર્ણમેવ ભવતી, પૂર્ણ તો થઈ જ જાય. તમે જલથી એને ફીલ તો કરી જ દે, જલથી પૂર્ણ કરી જ દે સમુદ્ર. એવી રીતે આચાર્ય પ્રકટિતો ભક્તિ માર્ગાંકૃતજી કૃતાનામ, મહાપ્રભુજીના દ્વારા પ્રકટિત પુષ્ટિ ભક્તિ માર્ગ જે છે તેમાં અંગીકૃત જીવ જે છે, ભગવત સંબંધથી ભગવાનને અંગીકૃત બનાવેલા જે જીવ છે, યથાધિકારમ ભજનાનુભાવ તો થઈને રહેશે જ. ખાલી એમાં શરત એ છે કે મહાપ્રભુજીના ગ્રંથના અનુસાર વર્તન અને સેવાદિકરણ અને સર્વ સમર્પણ જે છે તે કરણ. આ હોય નહીં તો પછી કશું પાત્ર ડૂબવાના નથી. આવું જ્ઞાપન કરવા માટે નિધિ પદ જે છે મૂકવામાં આવેલું છે કૃપાનિધિ નામની અંદર. આ ગોકુલનાથજીનો અભિપ્રાય છે. ઓકે, યસ, સમજમાં આવે છે?
હા ચાલો હવે આગળ જઈએ. શ્રી કૃષ્ણાસ્યમ બીજા ટીકાકાર ગોકુલનાથજીની ટીકા પૂરી થઈ ગઈ. હવે આ બીજા ટીકાકાર કોણ છે? હું દર વખત ભૂલી હરિરાયજી છે કે રઘુનાથજી છે? રઘુનાથજી. રઘુનાથજી છે. હા. શ્રી કૃષ્ણાસ્યમિતિ સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ ઇતિ યદુક્તમ તદર્થમ ઇદમ નામ. યાદ કરો તૃતીય સર્વોત્તમનો તૃતીય શ્લોક શું હતો? યાદ કરો. સર્વોત્તમનો તૃતીય શ્લોક કયો હતો? બોલો. કૃષ્ણાપ્રમ પ્રકૃતિ ચકાર કરુણા એ જ આવશે ને? હા બોલો આખો. કૃષ્ણા પ્રકૃતિ ચકાર કરુણા રાધાતી સમ ના ના વચ્ચેથી પૂછો એટલે ન કાઢી પ્રકટમ હરિ ભાન્ય યદા તદા સ્વાસ્યમ પ્રક્ષામે ખિલાત કૃત બધા બહુ જણા બોલી દીધું પણ ઠીક. એનીહાવ તો સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ શબ્દ આવ્યો ને ત્યાં, તો સ્વ આસ્ય આસ્ય જ્યાં પણ વર્ણન કરે છે મહાપ્રભુજીનું કે ત્યાં મહાપ્રભુજી પુરુષોત્તમના આસ્ય મુખારવિંદ તેમનું પ્રાકટ્ય છે એવું ત્યાં પણ પૂર્વ શ્લોકમાં કહી દીધું છે. સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકાર એવું કહી દીધું છે પૂર્વમાં જ. તો ઇતિ યદુક્તમ તદર્થમ ઇતિ નામ. આ જે ત્યાં રેફરન્સ આપ્યું છે, શોર્ટ રેફરન્સ જે આપેલું છે એનું હવે વિશદ ભાષ્ય જે છે અહીંયા કૃષ્ણાસ્યમ કૃપાનિધિની અંદર કરવામાં આવે છે. ત્યાં શોર્ટમાં આપેલું છે સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે. હવે અહીંયા એનું ભાષ્ય થવાનું છે, વધારે ડિટેલ્સમાં કહે છે. બરાબર ખ્યાલ? હા તો પછી એના એ જે છે એના રિલેટેડ નામ છે શ્રી કૃષ્ણાસ્યમ, કારણ કે શ્રી કૃષ્ણાસ્યમની અંદર પણ આસ્ય પદ છે, એમાં મુખારવિંદ રૂપત્વનું વર્ણન છે, અને ત્યાં પ્રાદુર્ભૂતો ચકાર પ્રાદુર્ભૂતમ ચકારી સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારી એમાં પણ સ્વાસ્યમાં આસ્ય પદ પ્રયોગ છે ત્યાં પણ. તેથી કરીને કોરિલેટ કરી રહ્યા છે ટીકાકાર. શ્રી કૃષ્ણસ્ય આસ્યમ મુખમ વૈશ્વાનરાખ્યમ ઇદંતુ નૈમિતિકમ રૂપમ ન વાસ્તવ્યમ અતએવ તત્સ્વરૂપાભિજ્ઞૈઃ ઉક્તમ અજ્ઞાન્યંધકાર પ્રશમન પટુતાખ્યાપનાય ત્રિલોક્યમ અગ્નિત્વમ વર્ણિતમ તે કવિભિરપી વસ્તુતઃ કૃષ્ણેવ ઇતિ યદ્વા. અચ્છા યદ્વા તો બીજો અર્થ થઈ જશે. ઓકે, તો હવે અહીંયા શ્રી કૃષ્ણસ્ય આસ્યમ એવો અર્થ થશે ને કૃષ્ણાસ્યનો. શ્રી કૃષ્ણના મુખારવિંદ, શ્રી કૃષ્ણના આસ્ય એવો અર્થ થશે ને. તત્પુરુષ ષષ્ઠી તત્પુરુષ. તો એ મુખ જે છે એને વૈશ્વાનર પણ કહેવામાં આવેલું છે શાસ્ત્રમાં, વૈશ્વાનરાખ્યમ. તો એમાં કહે છે કે ભાઈ આ નામ જોતા તો એવું લાગી રહ્યું છે કે કાંઈક નૈમિત્તિક રૂપ છે. નૈમિત્તિક એટલે કે કોઈક નિમિત્ત માટે પ્રકટ થયેલું, ટાઈમ બીઈંગ માટે, શોર્ટ ટાઈમ માટે, ટાઈમ બીઈંગ માટે, કોઈ સ્પેસિફિક પર્પઝ માટે લીધેલું સ્વરૂપ, નૈમિત્તિક રૂપ. વાસ્તવિક નહીં, નૈમિત્તિક એવું સ્વરૂપ જણાઈ રહ્યું છે. તો કહે છે કે નૈમિત્તિકમ રૂપમ ન વાસ્તવ્યમ. વસ્તુતઃ નથી, ખરેખર કૃષ્ણ નથી, પણ નૈમિત્તિક છે. બરાબર? તો કદાચ કોઈકને એવી રીતે કોઈક શંકા થાય કે આ તો નૈમિત્તિક રૂપ છે અને ટાઈમ બીઈંગ માટે જ છે અને કોઈ સ્પેસિફિક પર્પઝ માટે જ છે, તેથી આ પુરુષોત્તમ નથી, તેથી આ માત્ર અંશ કલાદી જ છે, એવું કોઈકને જો નૈમિત્તિક રૂપના કારણે ભ્રમણા થઈ જતી હોય તો એના માટે
શ્રી કૃષ્ણાસ્યમ એવો પદનો પ્રયોગ છે. એના કારણે વસ્તુતઃ કૃષ્ણ એવ, જો શબ્દ જો કે વસ્તુતઃ, વસ્તુતઃ એમ પણ કહી શકત કે નિમિત્ત, નૈમિત્તિક એમ પણ કહી શકત કે નિમિત્ત જે છે એમાં મહાપ્રભુજી કૃષ્ણ છે નિમિત્ત રૂપથી, એમ પણ કહી શકત ને શ્રી ગુસાઈજી. પણ ગુસાઈજી કે છે વાસ્તવિક રૂપ પણ કૃષ્ણ એ છે મહાપ્રભુજીનું. પેલું ટાઈમ બિંગ માટે ટેમ્પરરી નહીં, સમજ્યા તમે? કે કોઈક સ્પેસિફિક પર્પઝ માટે જ ખાલી લીધેલું, ટાઈમ બિંગ ટેમ્પરરી, એવું નહીં. ટેમ્પરરી કોઈ સ્પેસિફિક પર્પઝ માટે લીધેલું હોય પણ ટેમ્પરરી નથી. સ્પેસિફિક પર્પઝ એટલે દૈવી ધાર પ્રયત્ન, એ પર્પઝ માટે. અર્થમ પણ તસ્ય વિવેચિતમ એ બી આવશે. હા, તો એ પર્પઝ છે, પણ એ પર્પઝના કારણે ત્યાં કોઈ અંશ કલાદિ કે અવાસ્તવ્ય રૂપતા નથી ઉત્પન્ન થઈ જતી કે ઓ આ કૃષ્ણ નથી હવે. એવી અવાસ્તવ્ય રૂપતા ખરેખર કૃષ્ણ છે. એટલે શબ્દ જે છે એ અહીંયા વસ્તુતઃ એમ શબ્દનો પ્રયોગ છે, વાસ્તવ્યમ છે. નૈમિત્તિક રૂપમ ન, નૈમિત્તિક રૂપ નથી અહીંયા માત્ર ખાલી. એટલે નૈમિત્તિક છે પણ એ વાસ્તવિક છે એમ કહી રહ્યો છું. તમને સમજમાં પ્રયોજન છે મહાપુરુષજીના પ્રાકટ્યનું, પણ એ વાસ્તવિક કૃષ્ણ રૂપતા ત્યાં આવી રહ્યું છે. કોઈ એક્વાયર્ડ, આર્ટિફિશિયલી એક્વાયર્ડ નથી. સમજમાં આવે? તો અહીંયા એ કહે છે કે એનું પ્રમાણ શું? તો કહે છે કે વલ્લભાષ્ટકની અંદર કહ્યું છે કે નહીં, અજ્ઞાન અંધંધકાર પ્રશમન પટુતા ખ્યાપનયા ત્રિલોક્યામ અગ્નિતમ વર્ણિતમ તે કવિ વિરપિત વસ્તુતઃ, વસ્તુતઃ કૃષ્ણ. બરાબર. તો તેથી કરીને કોઈક પાછા બાપડાઓ વલ્લભપંથીઓ આવીને પાછા ગપ્પા ના મારે ગપુડી માસીની જેમ કે જોયું મારા વાલા વલ્લભ એટલે કૃષ્ણ અને વલ્લભના અંગમાં કોટી ગોવર્ધન રાય મારા વાલા. આવી રીતે બધી મારા વાલાઓની વાત છોડો અને આ ગપુડાઓથી છૂટો અને આ વલ્લભપંથીઓથી તો ભાગો અહીંયાથી. વલ્લભપંથીઓથી તો એનો સંગ કરવો જ ન જોઈએ, દુસ્સંગ છે વલ્લભપંથનો. તો એ દુસ્સંગીઓને સંગ નહીં કરવો જોઈએ અહીંયા. મેં તમને પહેલા જ કહ્યું કે કૃષ્ણાસ્યમમાં કૃષ્ણ શબ્દને કાઢી નાખો તો હાસ્યની કોઈ યુઝ જ નથી. કૃષ્ણ શબ્દ જ કાઢી નાખો તો શાનો હાસ્ય? કૃષ્ણ શબ્દ છે તો હાસ્ય રૂપતા આવી રહી છે, કૃષ્ણાસ્યતા આવી રહી છે. એવી રીતે પ્રતિમાબેન મ્યુટ કરો, અવાજ આવે છે. તો અવાજ આવી રહ્યો છે, અનમ્યુટ થઈ ગયું છે. હા બસ હવે બરાબર છે. હા, તો એવી જ રીતે વલ્લભ જે છે એ કૃષ્ણ એવ છે એવું કહેવામાં આવી રહ્યું છે. કૃષ્ણ વલ્લભ એવ નથી કહ્યું. વસ્તુતઃ વલ્લભ કૃષ્ણ એવ, વલ્લભ જે છે કૃષ્ણ છે એવું કહેવામાં આવ્યું. કૃષ્ણ જે છે એ વલ્લભ જ છે એમ નથી કહેવામાં આવ્યું. એટલે આને આ સૂક્ષ્મતાને સમજવું જોઈએ કે મહાપ્રભુજીને કૃષ્ણ કહેલા છે, કૃષ્ણને મહાપ્રભુજી નથી કહ્યા. કૃષ્ણ તો ઘણું બધું થઈ શકે છે, ખાલી મહાપ્રભુજી થવું એવું જરૂર નથી કૃષ્ણને. એટલે ત્યાં દયારામભાઈ કહે છે કે સૌ બરાબર કૃષ્ણ છે, નથી કૃષ્ણ બરાબર કોઈ. બરાબર, સહુ બરાબર કૃષ્ણ છે, નહીં કૃષ્ણ બરાબર કોઈ. એ ધ્યાનમાં રાખીને આ વસ્તુતઃ કૃષ્ણ એવું સમજવું જોઈએ. પછી બારોબાર જ પછી લે મહારાજી કરો, જોયું અહીંયા લખેલું છે વસ્તુતઃ કૃષ્ણ એવું એટલે લાલજી જીત્યા. એવું નથી, નથી લાલજી જીતતા એનાથી. બરાબર. તો આ એક. પછી
હવે અહીંયા રાખીએ, અમે પ્રશ્નોત્તરી લઈ લઈએ. ચાલો, બીજા પ્રશ્ન હોય તો અહીંયા રાખીએ અત્યાર સુધીનું. હવે તમે પ્રશ્ન પૂછો, હવે કોઈ હોય તો. ધવલ, હા, આપણે જે હમણાં નિલેશે કહ્યું સૌ બરાબર કૃષ્ણ છે, નથી કૃષ્ણ બરાબર કોઈ, દયારામભાઈ જયારે વાપરે છે ત્યારે એક્ઝામ્પલ આપે છે, સાગર છોડ્યો ના સિદ્ધાંતે શાણા સમજી લ્યો. સાગર માંથી ઉછળતી જે છોડ્યો છે સાગરની જ છે, પણ એ સાગર નથી થઈ શકતી, સાગર જુદો છે પોતે, એમ એ અર્થમાં. રાઈટ. એટલે કૃષ્ણને નિગ્લેક્ટ કરીને મહાપ્રભુજીને પુરુષોત્તમ બનાવવા જશો તો સ્વસ્કંધમ આરુહ્યમ જેવી અન્ય માને દોષ પ્રકટ થઈ જશે. ગ્રાઉન્ડ વગર તમે ઊભા કેવી રીતે રહી શકશો? જમીન વગર જ ઊભા કેવી રીતે રહી શકશો? જમીન જ નથી ઊભા રહેવાની. તમારા લોજિકની જમીન કૃષ્ણ ઉપર ટકેલી છે. કૃષ્ણ પુરુષોત્તમ હોય તો કૃષ્ણાસ્ય પુરુષોત્તમ સિદ્ધ થશે. તમે પછી કૃષ્ણને નિગ્લેક્ટ કરીને કૃષ્ણાસ્ય ઉપર જતા રહો, કૃષ્ણને નિગ્લેક્ટ કરીને, તો ગ્રાઉન્ડ જ નથી તમારી પાસે કોઈ જાતનું. સમજ્યા ને તમે? એ રીતે. ચાલ, બીજા કોઈ પ્રશ્ન છે? બોલો, પ્રશ્ન છે કોઈ? નિધિ સ્વરૂપ કે છે ત્યાં નિધિનો અર્થ બીજો લેવાનો ને, એ આ નિધિ નહીં લેવાય ને, કૃપા આખું ભંડાર નહીં લેવાય. નિધિ સ્વરૂપ. હમ. હા, નિધિ શબ્દનો તો ત્યાં પણ ઉપયોગ થઈ શકે છે આવી જ રીતે. હવે થઈ શકે ને. હા હા, આપણા પોતાના સેવ્ય સ્વરૂપ નિધિ જ છે. હા, પછી તો આ લોકો એક હવા ક્રિએટ કરી દીધો છે એમ. આ લોકો પોતાના ઘરમાં જ કેટલા બધા ઠાકોરજી છે, એમાં જ કેટલા ભેદ કરે છે. આ તપેલીના ઠાકોરજી ને આના ઠાકોરજી ને આ પૂજાના ઠાકોરજી ના સેવાના ઠાકોરજી ને આ અમારા લઘુ ઘરના ઠાકોરજી ના મોટા ઘરના ઠાકોરજી, અને આ અમારા લઘુ ભ્રાતાના ઠાકોરજી ના અમારા જ્યેષ્ઠ ભ્રાતાના ઠાકોરજી ને અમારા પરિવારના ઠાકોરજી ના આ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિના ઠાકોરજી, અને આ તપેલીના ઠાકોરજી. કેટલા ઠાકોરજી! એમાં પાછી હિરાર્કી હોય પાછા આ લોકોના ઘરમાં. અમારું મૂળ ઘર જે છે એ મોટા, મૂળ ઘરમાંથી નાની જે હવેલી કરી એમાં જે પધરાવેલા ઠાકોરજી નાના. આવું બધું કોમ્પ્લિકેટેડ મેટર છે બધું. આપણા ઘરમાં સિમ્પલ સાદું એક જ ઠાકોરજી ને એ જ ઠાકોરજી આપણા સર્વસ્વ. આ લોકોને ત્યાં કેટલે કોમ્પ્લિકેશન. અરે ભગવાન કિતને ભગવાન, હે ભગવાન કિતને ભગવાન, એ રીતે. ધવલભાઈ, આપણે એમ કહેવાય છે કે ભાઈ આનંદ માત્ર કરપા જ મુખો ધરાવી. એટલે એમાં મુખ શબ્દ બી આવે છે. એટલે મુખ એટલે આપણે મહાપ્રભુજી ગણીએ છીએ, કૃષ્ણાસ્ય. તો એટલે એનાથી એ ડિડક્શન લઈ શકાય કે ભાઈ એમાં જે ક્વોલિટી છે આનંદ છે, તો નેચરલી મહાપ્રભુજીમાં બી આનંદ આવશે. પણ એક એવું છે કે હવે જે મુખ જે છે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધ ફૂલ કૃષ્ણ. તો આપણે જયારે આ વસ્તુત કૃષ્ણ એવા કહીએ છીએ તો પછી આપણે કઈ રીતે સમજવાનું? ખૂબ સારો પ્રશ્ન છે. વસ્તુતઃ કૃષ્ણ એવા જે છે એ રો મટીરિયલ કૃષ્ણ છે, એનાથી એવી રીતે પણ સમજી શકાય છે કે કોઈ વસ્તુનો રો મટીરિયલ સેમ હોય તો આપણે એમ કહીએ કે વસ્તુતઃ તો રો મટીરિયલમાં આ જ રો મટીરિયલ છે, એવું કહીએ ને આપણે કે એટલે ખરેખર આપણે કોઈક વસ્તુ વેચવા જતા હોય ને એમ કહીએ કે અરે આ સોનું જે છે સોનાનું આભરણ છે, તો ખરેખર સોનું જ છે ને? એમ પૂછીએ ને આપણે કે આ રિયલ સોનું છે ને? તો આપણે કહીએ કે સોની કે હા 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 ખરેખર તો રિયલ સોનું જ છે એમ, એવું કહીએ ને. તો એવી રીતે અહીંયા શું મહાપ્રભુજીને અંશરૂપથી રો મટીરિયલ તરીકે કૃષ્ણ કહેવામાં આવેલા છે કે અંશી રૂપથી મહાપ્રભુજીને વસ્તુતઃ કૃષ્ણ એવા કહેવામાં આવેલા છે. રાઈટ? આ એક પ્રશ્ન ઉત્પન્ન થઈ શકે. તેના જ કારણે અહીંયા વસ્તુતઃ કૃષ્ણ એવા જે છે એ ખાલી રો મટીરિયલ તરીકે માત્ર નહીં લેવો જોઈએ. મહાપ્રભુજીની જે પુરુષોત્તમ રૂપતા જે છે તે કૃષ્ણાસ્ય શબ્દથી પણ
સિદ્ધ થાય છે અને આનંદ પરમાનંદ જે નામ જે છે જે આપણે પૂર્વમાં જોઈ ગયા તેનાથી પણ સિદ્ધ થાય છે. એટલે માત્ર રો મટીરિયલના બેસિસ પર નથી એવું કહેવાનું. બરાબર. પણ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે સેવ્ય અને ઉપાસ્ય રૂપતા મહાપ્રભુજી નથી પુષ્ટિ માર્ગમાં. તો પછી સેવ્ય કોણ અને ઉપાસ્ય કોણ? મૂળ કૃષ્ણ. હવે તમે એમ કહો કે અરે તમે તો ડબલ ઢોલકી છો, ચીટિંગ કરો છો, પાખંડી છો. એક બાજુ તમારા આચાર્ય ચરણોને એમ કહો છો કે આ તો ના આ તો કૃષ્ણ જ છે, નથિંગ લેસ દેન કૃષ્ણ. અને બીજી બાજુ કહો કે ના બહાર બોલીએ તારે એમ કહેવાનું કે કૃષ્ણને ભજો અને પછી અંદર 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 જે છે એ મહાપ્રભુજીની સેવા કરવાની. આવા બધા પાખંડને ઉત્પન્ન કરવાના માર્ગમાં. એક એવો સંપ્રદાય છે ગુજરાતનો, નર્યા પાખંડ જ ઉત્પન્ન કર્યા કરે. બહાર બધા મૂર્તિઓ બધાની કૃષ્ણ જેવી બનાવડાવે અને બધાને એટ્રેક્ટ કરે. નામે પાછું કૃષ્ણના જ બધા એક્વાયર કરેલા હોય. બધા નામો તમે જુઓ તો બધા ચોરી કરેલા નામો. એ સંપ્રદાયના જે ગુરુના નામો આ લોકોએ જે ચોરીમાંથી બનાવી દીધેલા છે તે નામે પાછા એવા છે. એટલે પછી આપણી આ ગાંડી ડફોળ પબ્લિક જે છે જાય અમે કે ના આ તો મારા વાલા મંદિરનું નામ જ આ છે ને. અરે ડફોળો, ઇડિયટ, સ્ટુપિડ પીપલ, તમે જુઓ તો ખરા, નામ માત્રથી કોઈ કૃષ્ણ થઈ જાય. આવી રીતે આ લોકો ગપ્પા માર્યા કરે અને છેતરપિંડીને પાખંડ ચલાવે. નામ પાછું એનું એ જ રાખવાનું, મૂર્તિ એવી જ બનાવવાની પાછી. એટલે પેલા બિચારાને બાપડો કન્ફ્યુઝ થઈ જાય કે અરે આ છે કૃષ્ણ કે આ કૃષ્ણ છે ને બધું પછી ભેળસેળ કરી દે. બધું ભેળસેળ કરી દે એટલે પછી લોકોને કન્ફ્યુઝ થઈ જાય કે હવે આ ખરેખર કોનું મંદિર છે. કારણ કે નામે સેમ, મૂર્તિઓ સેમ. એટલે મારા ઘરમાં જ પોતાને જ એવા ડફોડ લોકો છે કે આપણને પૂછે ને કે આ કોનું મંદિર, તો કૃષ્ણનું મંદિર. અરે ડફોડો, કૃષ્ણનું મંદિર નથી. સમજ્યા? બુદ્ધિ વગરના લોકો છે. એસ્પેશિયલી આપણી પબ્લિક તો એવી જ છે બધી કે શ્રદ્ધા એનો અતિરેક એટલો બધો કે બુદ્ધિ જ ના ચલાવે. ઉપર નામ વાંચ્યું ને કે ધૂમધડા ધૂમ ધૂળુમ ધડા ધૂમ ધૂમ નું મંદિર એટલે ઘૂસી જાવ અંદર. પણ એની હિસ્ટ્રી શું, આ કોણ છે, આ કોની મૂર્તિ છે, આ મૂર્તિ આવી કેમ છે, આ કોણ હતા, શું એમણે ગ્રંથ રહેલા, આ બધું કશું કોઈને નહીં. એ રીતે એટલે એમ કહેવા આશય છે કે મહાપ્રભુજી પુરુષોત્તમ યસ, પણ મહાપ્રભુજી મૂળ સ્વરૂપ નો. મહાપ્રભુજી ઇઝ નોટ મૂળ સ્વરૂપ. મહાપ્રભુજી ઇઝ કૃષ્ણસ્ય. મૂળ સ્વરૂપ નથી મહાપ્રભુજી. મૂળ કોણ છે? મૂળ કોણ છે? શ્રી કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણ. યસ. અને એટલા માટે બધાએ એકદમ ક્લેરિટી હોવી જોઈએ માઇન્ડની અંદર. યસ, પુરુષોત્તમ છે પણ મૂળ નથી. કારણ કે કૃષ્ણાસ્ય છે. એ પુરુષોત્તમતા કોની પર ડિપેન્ડન્ટ છે? મહાપ્રભુજીની પુરુષોત્તમતા કોની પર ડિપેન્ડન્ટ છે? કૃષ્ણ પર ડિપેન્ડન્ટ છે. એટલે તો નામ સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી કૃષ્ણાસ્યમ કહેલું છે કે ડિપેન્ડન્સી કૃષ્ણ ઉપર છે. એ રીતે તો પાખંડ નથી કરી રહ્યા કે આપણે એમ કે છે આચાર્ય ચરણોને પણ પુરુષોત્તમ અને અમને પુરુષોત્તમ, પણ પાછી સેવા આમની કરવાની ને આમની નહીં કરવાની, તમે તો ગપ્પા મારવા. ગપ્પા નથી. આ એક એકદમ સુવ્યવસ્થિત સ્ટ્રક્ચર્ડ ફિલોસોફી છે આ. અને એમાં ફિલોસોફીમાં અને આપણા જે સંપ્રદાયની જે પરિપાટી છે અને આપણો જે સિદ્ધાંત છે એમાં સેવ્ય રૂપતા મૂળની જ છે, મૂળ સ્વરૂપની, કૃષ્ણની જ. સમજ્યા? એ રીતે આગળ બીજા કોઈ ક્વેશ્ચન? ધવલભાઈ, આ જે વસ્તુતઃ કૃષ્ણ એવું જે કહ્યું ને એની આમાં વલ્લભ સ્તોત્રાણીમાં ટીકા છે શ્યામ બાવાશ્રીની. એમાં એવો અર્થ કર્યો છે કે મહાપ્રભુજીમાં પુરુષોત્તમ હોવાનો જે ભાવ છે આપણો એ શ્રી કૃષ્ણ રતિના વર્ધન માટે છે. કે
ભગવાન શ્રી કૃષ્ણમાં આપણી રતિ વધે એટલે જ મહાપ્રભુજીમાં પુરુષોત્તમ હોવાનો ભાવ રાખવો જોઈએ, કોઈ વલ્લભ પંથ ચલાવવા માટે નહીં, કૃષ્ણને છોડીને નહીં. રાઈટ, એબ્સોલ્યુટલી. ચાલો, બીજા કોઈ? આજે તો પ્રશ્ન જ નથી. આજે બહુ, આજે બધા થાકી ગયા છે કે શું? આજે કોઈ બોલતું નથી, પ્રશ્ન નથી. સમજાઈ ગયું સરસ, એટલે કોઈ પ્રશ્ન નીકળ્યા જ નહીં. ઓહો, ધવલભાઈ, હા બોલ. આપણે ધવલભાઈ, મહાપ્રભુજીનું એક સેકન્ડ, ગુણવંતીબેન બોલી દો. મહાપ્રભુજીનો છે સ્ત્રોત છે ને મૂળ પુરુષ, તો એમને મૂળ પુરુષ શું કામ નામ આપ્યું છે? મૂળ પુરુષ આપણા કૃષ્ણ છે. નહીં, મૂળ પુરુષ એટલે પરંપરાની શરૂઆતમાં મૂળ પુરુષ. મૂળ પુરુષ એટલે પેલા મૂળ નહીં, જે હું અત્યારે મૂળ શબ્દની વાત કરી રહ્યો છું એ નહીં. મૂળ પુરુષ એટલે પરંપરાગત, જે વંશમાં પરંપરાગત મૂળ વંશ કોણ છે, વંશનો મૂળ કોણ છે, એ રીતે મૂળ પુરુષ. હા, બરોબર, હા સમજાયું. હા, મૂળ એટલે આ મૂળ નહીં જે હું કહી રહ્યો છું તે, એ મૂળ નહીં. વંશમાં મૂળ કોણ છે એમ કહી રહ્યો છું. ધવલભાઈ, એક સેકન્ડ, આ વલ્લભાઈ, એક સેકન્ડ નિલેશભાઈ, ફિનિશ યોર થોટ્સ. હું બી ભૂલી ગયો મારા માઇન્ડમાં. કઈ વાંધો નહીં, રશ્મિબેન ને આપી દો, પછી પાછા આવો તમે. રશ્મિબેન. હા ધવલભાઈ, તો આ વલ્લભાષ્ટકમમાં વસ્તુતઃ કૃષ્ણ એવા છે, એટલે કૃષ્ણ જેવા વલ્લભને ગણાય છે ને? હા વલ્લભાષ્ટકમમાં હા. આપ્યું છે ને વસ્તુતઃ હા, કૃષ્ણ એવા. હા, પ્રશ્ન શું છે? વોટ ઇઝ યોર ક્વેશ્ચન? પ્રશ્ન શું છે રશ્મિબેન? ના, એટલે મારો પ્રશ્ન એ છે કે એમાં શું કહેવા માંગે છે અરે બાપરે, કૃષ્ણ? હમણાં તો અરે રશ્મિબેન, હમણાં લાસ્ટ અડધા કલાકથી હું સમજાવી રહ્યો છું. મર્યા, ફરીથી સમજાવું? એની સાથે મારે આ શબ્દ સાથે સમજવું. ના, ના, આ શબ્દ જ કૃષ્ણ છે ને? આ સમજવું કે સાંભળ્યું મેં. આ શબ્દ તો ક્યાંનો સમજાઈ રહ્યો હતો, વસ્તુતઃ કૃષ્ણ એવ. એટલે તમે ફરીથી જોઈ લેજો. હા, તમને કદાચ તમારો પ્રશ્નનો ઉત્તર મળી જશે. ફરીથી રેકોર્ડિંગ જોઈ લેજો એટલે તમને મળી જશે ઉત્તર. ચાલો નેક્સ્ટ. ધવલભાઈ, હા, આપણે પુષ્ટિ સંપ્રદાયના છે, ગુસાઈજીને માનીએ છે, મહાપ્રભુજીને માનીએ છે, એટલે ગુસાઈજીએ કીધું કે ભાઈ આ શ્રી કૃષ્ણાસ્ય છે, તો એવા બીજા કોઈ સંપ્રદાયમાં કે બીજા કોઈ બી એવું કોઈ કૃષ્ણનું જે મુખારવિંદ કોઈ બીજા કોઈકને ગણે છે ખરા? કોઈ મારા વાંચવામાં તો હજુ આવ્યું નથી, પણ કહેવાનો આશય છે કે કાલ ઉઠીને કોઈ પણ એવું ક્લેમ કરી શકે કે કૃષ્ણાસ્ય. પેલો કોણ છે? પેલો કૈલાસ નિત્યાનંદ. હા, મારો ફેવરેટ, મારો દોસ્તાર. જેમ મારા ગપુડી માસી પણ મારા દોસ્તાર છે, એવી રીતે આ નિત્યાનંદ પણ મારો દોસ્તાર છે એકદમ. આ બધા મારા દોસ્તારો છે. હું દર વખતે એ લોકોના હંમેશા યુટ્યુબ ને બધું જ જોતો હોઉં છું એકદમ રિલિજિયસલી. અને તમે બધા પાછા મારું અનુસરણ ન કરતા. પાછા હું કઈ એ લોકોનું માર્કેટિંગ નથી કરતો, પણ આ મારો જે દોસ્તાર જે છે કૈલાસ ધામ વાળો નિત્યાનંદ, એ તો પોતાની જાતને એમ કહે છે કે હું શિવ છું, હું મહાશિવ છું, શિવોહમ, મહાશિવ છું એમ. કૃષ્ણાસ્ય બધું જવા જ દો, એ બધા પડવાનું જ નહીં. ડાયરેક્ટ મૂળને જ પકડો, હું જ મૂળ છું. હવે શું કરવાનું? બધા એવા છે, પોતાની જાતને મૂળ કહી દે, પોતાની જાતને કૃષ્ણાસ્ય કહી દે. હવે એ લોકોનું તો કશું થાય નહીં તો ક્યાં કરે? કહેવામાં શું છે? ક્યાં કરે? ઉદ્ધાર કરવાનું આવે ત્યારે બધું પછી ટાઈ ફીસ થઈ જાય લોકોની. બોલવું બહુ ઈઝી છે. બોલવું તો હું હમણાં ધોતી બંડી પહેરીને મોટા લાંબા વાર કરી નિત્યાનંદની જેમ બેસી જાઉં બોલવા. બોલવાનું શું છે કલયુગમાં? સારો સુંદર બોલનાર વ્યક્તિ આવી જાય. હા, અક્ષર બ્રહ્મ કરાવી લો, બધાને અક્ષર બ્રહ્મ બનાવી દો ને
પ્રકટ બ્રહ્મ સ્વરૂપ બનાવી દો, અક્ષર બ્રહ્મ સ્વરૂપ બનાવી દો, કશો વાંધો, બોલવામાં શું છે, લખવામાં શું છે. પણ જ્યારે પછી એકચ્યુઅલ ઉદ્ધાર કરવાનું આવશે ત્યાં ટાઈ ફીસ થઈ જાય, પછી તાર કશું ના થાય એવું. એટલે કહેવાનો આશય એ છે, એક મિનિટ, હા, જસ્ટ લેટ મી ફિનિશ ધ થોટ. એક મિનિટ લેટ મી, એટલે મારો કહેવાનો આશય એ છે કે કોઈ કહે કે ક્લેમ કરે કે હું કૃષ્ણાસ્ય છું કે નથી, લીસ્ટ કન્સર્ન અબાઉટ. કન્સર્ન ઇઝ કે શાસ્ત્ર શું કહી રહ્યું છે. આદિમૂર્તિ કૃષ્ણ સદા સેવ્ય સહયોગી એમને બસ હા, તમે ગમે તે ક્લેમ કરો, ઇટ્સ ફાઇન. એન્ડ ઇવન એઝ અ મેટર ઓફ ફેક્ટ, મહાપ્રભુજી કૃષ્ણાસ્ય છે એ સ્વયં મહાપ્રભુજીએ ક્લિયરલી નથી કહ્યું પોતાના વર્ડ્સમાં. આ તો શ્રી ગુસાઈજી કહી રહ્યા છે. એક્સપ્લિસિટ ક્લિયરલી મહાપ્રભુજીએ નથી કહ્યું, પણ એવા શબ્દો વાપરેલા છે જેમ કે અગ્નિશ્ચકાર તત્વાર્થ દીપમ, એમાં કૃષ્ણાસ્ય રૂપતા એમને કહેલી છે વાણીના પતિના સ્વરૂપે. અથવા અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વિભુર વૈશ્વાનરાદ વાક્પતે રન્યસ્તત્ર વિધાયમામ વ્યાસવત શ્રીપતિ તત્વાજ્ઞાન ઇત્યાદિ. તો ત્યાં પણ મહાપ્રભુજીએ કહ્યું છે કે ત્યાં અમે જે છે એ ભાગવતના ગૂઢ અર્થોનો પ્રકટ કરવા માટે વ્યાસવત અમારું પ્રાકટ્ય છે. તો ત્યાં મહાપ્રભુજીના પોતાના શબ્દોમાં પણ જો જઈએ તો આપ્તવાક્યત્વ, જો આપણે મહાપ્રભુજીનું માનીએ આપ્તવાક્ય રૂપતા, તો ત્યાં પણ મહાપ્રભુજીએ પોતાના જાતને આટલો બધો ઊંચા નથી ચડાવ્યા. પોતાના જાતને મહાપ્રભુજી પોતાની જાતને આ જ કહે છે કે અગ્નિશ્ચકાર તત્વાર્થ દીપમ અને અર્થમ તસ્ય વિવેચિતુમ. આ રીતે મહાપ્રભુજી પોતાના અવતારનો પ્રયોજન કરી દીધો છે. એકદમ વાર્તામાં બી આવે છે ને કે સરસ્વતી નું કેવી રીતે ઉલ્લંઘન કરું. હા, પણ વાર્તા સાહિત્યમાં શું છે કે વાર્તા સાહિત્યમાં પણ ગપોડાના ટટ્ટુ ઘૂસી શકે છે. જેમ પેલા સંપ્રદાયના જે છે, હું જે સંપ્રદાયની હમણાં વાત કરતો હતો ને, હું હમણાં જે કે મૂર્તિ એવી, નામે એવું, બધું ચોરી કરેલું બધું. તો એવું ચોરી કરેલું પણ કોઈ કરી શકે નિત્યાનંદની જેમ, રાઈટ? એટલે વાર્તા સાહિત્યમાં સપોઝ આપણે એને બેનિફિટ ઓફ ડાઉટ આપણે એને પ્રમાણ જ ન ગણીએ ફોર ટાઈમ બિંગ. આપણે જો સપોઝ એમ કહીએ કે ના આપણે વાર્તા સાહિત્યનું પ્રમાણ નથી ગણતા, ઠીક છે, કાંઈ વાંધો નહીં, પ્રમાણ ના ગણો. પણ આપ્તવાક્યનું શું કરશો? પોતે જે આચાર્ય કહે છે પોતાના વિષયમાં સ્વરૂપમાં, એને તમારે શું કરશો? અને એ જે કહી રહ્યો છે એ પાછો શાસ્ત્ર સંમત છે કે નહીં એ પાછું જો. નહીં તો કોઈ પણ હાલતે ચાલતે રસ્તે રઝળતો આચાર્ય જે છે બની જાય અને પછી એમ કે હું તો આ, જેમ પેલો નિત્યાનંદ કહે છે તેમ, તો શું કરવાનું મારે? તો એ ઓડિયન્સને ચેક કરવાનું કે ગમે તેવો રસ્તે રઝળતો માણસ આચાર્યત્વ બેસી જઈને પછી પોતાની જાતને મહાશિવોહમ ને શિવોહમ શિવોહમ કર્યા કરે, એનાથી કઈ શિવ નથી થઈ જતો. બુદ્ધિ દોડાવી જોઈએ ઓડિયન્સને કે શાસ્ત્ર એને કહેવાનું અલાવ કરે છે કે નહીં, શાસ્ત્ર સંમત છે કે નહીં, એ પણ ચેક કરવું જોઈએ. એ રીતે કહ્યું છે, બરાબર? એ રીતે. હા, બોલો મીનાબેન. મીનાબેન ચોટાઈ. પ્રેમાનંદ સ્વામી વિશે આપનો ઓપિનિયન? No opinion. I have no idea. I don't listen to him that much, and I have no idea કે which sampradaya he belongs to. એટલે I have no idea. Next. Okay, thank you. Yeah. હા, ધવલભાઈ, આ શ્રી ગોકુલનાથજીએ જે યથાધિકાર શબ્દ મૂક્યો છે, તો કઈ રીતે ડિસાઈડ કરવું યથાધિકાર, અધિકાર? હા ને, ભક્તિ માર્ગાંતૃતાનામ યથાધિકારમ ભજનાનુભવ. યથાધિકાર એટલે મારું અન્ડરસ્ટેન્ડિંગ એવું છે કે બધા જ શુદ્ધ પુષ્ટિ ન હોઈ શકે, કોઈક મિશ્ર પુષ્ટિ પણ હોય. તો સેવા ફલમાં જે ફલનું વર્ણન છે અધિકાર પ્રમાણે, એ પ્રમાણે મહાપ્રભુજી જે છે તે અહીંયા માર્ગ પ્રશસ્ત કરી આપે છે કે તત્ત અધિકારીને તત્ત માર્ગનું ફલ પ્રાપ્ત થઈ જાય એવો માર્ગ પ્રશસ્ત કરી આપે છે મહાપ્રભુજી. એવું મારું અન્ડરસ્ટેન્ડિંગ છે. હા, બરાબર. એટલે પુષ્ટિ જીવ હોય તો એને એવું
અલૌકિક સામર્થ્ય સામર્થ્ય. પ્રદાન કરે છે હમ. કે હમ. મર્યાદા પુષ્ટિ જીવ ને પ્રવાહ પુષ્ટિ જીવ હોય તો સાયુજ્ય સેવા સાયુજ્ય આદિ. ઉપયોગી દેશ. હમ. હા બસ. એમાં એ ધ્યાનમાં રાખવું કે કન્ફર્મેશન એટલે મહાપ્રભુજીનું પ્રમેયબલ ના કારણે તો બધું જ શક્ય છે. જેવી રીતે આ કોણ હતું, અચ્યુતદાસ હતું કે કોણ હતું, જેમને ડાયરેક્ટ જ માનસી સિદ્ધ થઈ? કોણ હતું એ? હે ને? હા. હવે અચ્યુતદાસે એમ કહ્યું કે ભાઈ મહારાજ, મારે સાધનમાં નથી પડવું, મને ડાયરેક્ટ ફલ આપી દો. તો અચ્યુતદાસને માનસીની જ સિદ્ધિ કરાવી દીધા. હવે એ પ્રમેયબલ છે મહાપ્રભુજીનું, એમનામાં હતું એ પ્રમેયબલ. તો એ પ્રમેયબલ અલગ વાત છે. પણ પ્રમાણ એટલે કે અત્યારે અનવતાર કાળની અંતર્ગત પ્રમેય બલ હોઈ શકે છે, નો ડાઉટ. પણ પ્રમેય બલનો ડોળ ન કરવો, પાખંડ ન કરવો, જેમ અમુક લોકો અત્યારે કરી રહ્યા છે કે મારા વાલા, મને તો વલ્લભ અંદર હૃદયમાં બેસાડીને બોલાવડાવે તેમ બોલું. વલ્લભને બીજું કોઈ ધંધો જ નથી તમારા હૃદયમાં જ બિરાજીને બોલાવડાવવાનું. અને એ પાછું તમારા હૃદયમાં વલ્લભ બોલાવડાવે તો મારા હૃદયમાં વલ્લભ ના બોલાવડાવે? તમે એવી શું ખાતરી કે તમારા જ હૃદયમાં વલ્લભ બોલાવડાવે? હું તમને એમ કહું તમે ગપ્પા મારો છો, તો એ પણ વલ્લભ જ બોલ્યા પછી તો. મારા વાલા, વલ્લભ જ મારા હૃદયમાં, ધવલભાઈના હૃદયમાં વલ્લભ જ બિરાજીને તમને કહી રહ્યા છે કે તમે ગપ્પા મારો છો મારા વાલા. તો શું કરવું? બે વલ્લભ બોલી રહ્યા છે. સમજ્યા? શાસ્ત્રથી ડિસાઇડ થાય ને. એમાં હું બોલું કે ગપુડી માસી બોલે, શું ખબર? હું સાચું બોલું, ગપુડી માસી સાચું બોલે છે? શાસ્ત્ર નિર્ણય શાસ્ત્ર કરે. એમ પરભારું જેમ કહી દે મારા વાલા, મારા હૃદયમાં તો વલ્લભ બિરાજીને બોલાવડાવે, તો બધાના હૃદયમાં વલ્લભ બિરાજીને બોલાવડાવી શકે છે. પછી તો હજારો વલ્લભો બોલશે એક સાથે, કોન્ટ્રાડિક્ટરી. એટલે વલ્લભ બોલાવે તો વલ્લભ મહાપ્રભુજી સિદ્ધાંતો બોલાવે ને, સિદ્ધાંત વિપરીત તો ના જ બોલાવે ને મહાપ્રભુજી શરૂઆત આવી તો. પણ આ લોકો એમ કે છે પ્રમેય બલ છે મારામાં, એમ. શાસ્ત્ર તો એ તો એમ કે છે, એ ગપુડી માસી તો એમ કે છે કે બધું જ ગ્રંથોમાં ન હોય મારા વાલા, બધું ગ્રંથોમાં ન હોય. એ ગપુડી માસી ના એમ કે છે કે પુષ્ટિ માર્ગ તો પ્રમેયનો માર્ગ છે, બધું શાસ્ત્રમાં ન હોય મારા વાલા. હવે આવું કે એટલે બધી ડોકરીઓ તાલી પાડે કે વેરી ગુડ, લાલજી જીતી. લાલજી કે લાલી જીતી? લાલી જીતી ગઈ. લાલીજી જીતી ગયા. બધી ડોસીઓ તાલી પાડે. એટલે આવા લોકોની સાથે શાસ્ત્રાર્થ ન કરાય ગપુડીઓ સાથે. કારણ કે ગપુડીઓ શું કરે? પોતાના વાગ જાળથી, મને વાણી એટલી સુંદર હોય ગપુડીઓની કે તમે એક આમ ઉર્દુમાં એક શાયરી બોલી દે ને, પછી ગપુડી